ઇતિહાસ. જો હું ઓવરઓલ એનાલિસિસ કરું અત્યાર સુધીની, ખાસ કરીને આમ તો મને 2012 થી પરીક્ષાઓનો અનુભવ છે અને 2012 થી જે મેં પરીક્ષાઓ આપી જેમાં મને સફળતા મળી અને એ બધા પેપર્સની અત્યારે હું ઓવરઓલ વ્યૂ આપું તો મને એટલી બાબતનો ખ્યાલ છે કે ઇતિહાસ આખો વિષય લઈ લો તો એક તરફ પ્રાચીન અને મધ્યકાલીન અને બીજી તરફ આધુનિક ઇતિહાસ, એટલે કે આશરે 50% પ્રશ્નો છે એ પ્રાચીન મધ્યકાલીન માંથી પૂછાતા હશે. તો એની સામે હા, તો એની સામે આજે એક જ મિનિટ દોસ્તો, સોરી, માફી ચાહું. ઓકે 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 ઓકે, થેન્ક યુ. તો પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ એક તરફ અને એક તરફ આધુનિક ઇતિહાસ. એનું રીઝન તમને કહું, કેમ કે ખાસ કરીને આધુનિક ઇતિહાસમાં બ્રિટિશ શાસનથી લઈ અને ભારતની આઝાદી સુધીનું અને આઝાદ ભારત થયું ત્યારથી અત્યાર સુધીમાં શું ડેવલપમેન્ટ થયું, આ બધી બાબતોના વિશે વધુ પ્રશ્નો પૂછાય છે. પણ એનો મતલબ એવો નથી કે આપણે પ્રાચીન અને મધ્યકાલીન પર પણ ભાર ના આપવો જોઈએ. રીઝન એ છે કે પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસના અમુક ક્વેશ્ચન છે કે જે સામાન્ય તૈયારી કરવા વાળા લોકોને ખૂબ મૂંઝવે છે. જે સારી તૈયારી કરે છે એ જ લોકો એ પ્રશ્નોના જવાબ આપી શકે. તો હું અહીંયા તમને 3 વિભાજનમાં, એટલે કે તમે બુક્સમાં જો નોંધતા હોય તો ખાસ કરીને વિભાજન કરજો, જેમાં સૌથી પહેલા હું પ્રાચીન ઇતિહાસની અંદર જે મહત્વના મુદ્દા છે એના વિશેની વાત કરીશ. કે પ્રાચીન ઇતિહાસ ભારતનો અને ગુજરાતનો, આ બંનેમાંથી કયા મુદ્દાઓ ખાસ વાંચવા જોઈએ અને ખાસ ડિટેલમાં એને તૈયાર કરવા જોઈએ. તો સૌથી પહેલું પ્રાચીન ઇતિહાસનો સૌથી પ્રથમ મુદ્દો છે સિંધુ ખીણની સંસ્કૃતિ. સિંધુ ખીણની સંસ્કૃતિ અને હડપ્પા સભ્યતા. ખાસ યાદ રાખજો, સિંધુ ખીણની સંસ્કૃતિ અને હડપ્પા સભ્યતા. હવે આમ સામાન્ય રીતે તમે કોઈ પણ પેપર જોશો તો તમને આ સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા હડપ્પા સભ્યતાના પ્રશ્નો જોવા મળશે. પણ તમારો એપ્રોચ શું હોવો જોઈએ આ તૈયાર કરવા માટે ખાસ યાદ રાખો. સૌથી પહેલી વસ્તુ, તમારા મેપ ક્લિયર હોવા જોઈએ ગુજરાતનો અને ભારતનો. ગુજરાત અને ભારતના મેપ તમે કમ્પ્લીટલી સ્ટેટ વાઇઝ અને જિલ્લા વાઇઝ, ગુજરાતનો મેપ જિલ્લા વાઇઝ તૈયાર કરો અને ભારતનો મેપ છે એ સ્ટેટ વાઇઝ તૈયાર કરો. શા માટે હું ઇતિહાસના મુદ્દામાં ભૂગોળની વાત કરું છું એનું પણ કારણ સમજાવું. કેમ કે ઘણીવાર આપણે કેટલી બધી બાબતો છે યાદ રાખવી પડતી હોય અને યાદ રાખવા માટે આપણે કોઈને કોઈ પેટર્ન કે મેથડ બનાવતા હોય છે. હવે આ સંજોગોમાં જો તમે નકશા વિના સીધું વાંચવા બેસશો તો ઘણી બધી બાબતો એવી છે કે જે તમને યાદ રાખવામાં તકલીફ પડશે. એટલે સૌથી પહેલી વસ્તુ કે જૂના પેપર્સના આધારે જે મેં અભ્યાસ કર્યો અને એના આધારે હું કહું છું કે સૌથી પહેલા ગુજરાત અને ભારતનો મેપ તૈયાર કરશો અને એના આધાર ઉપર તમે નકશાઓને સમજ્યા બાદ આ વિષય કે આ ટોપિક વાંચવાનું શરૂ કરશો. હવે જ્યારે તમે સિંધુ ખીણની સંસ્કૃતિ અને હડપ્પા સભ્યતા વાંચવાનું શરૂઆત કરો છો ત્યારે ખાસ શું ધ્યાન રાખવું જોઈએ પણ ખાસ યાદ રાખવું. સૌથી પહેલી બાબત છે કે એ નગરો કઈ કઈ જગ્યાએ આવેલા હતા. ઉદાહરણ તરીકે તમને સમજાવું કે અગર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં રંગપુર છે, રોજડી છે, અમદાવાદની બાજુમાં લોથલ છે, એ કયા કયા જિલ્લાઓમાં આવેલા છે. અને નેશનલ લેવલે જોઈએ આપણે તો અલગ અલગ જે સ્ટેટ્સની અંદર, જેમાં ખાસ કરીને આપણા ગુજરાતથી લઈ રાજસ્થાન, હરિયાણા, પંજાબ, આ બધા ટોપિક્સની મતલબ આ બધા મુદ્દામાં એ વસ્તુ જોવા મળશે. ઓકે, નહીં કોઈ વાત. હા, થોડી સ્પીડ ધીમી રાખી, હું ટ્રાય કરીશ બને એટલું. પણ છતાં હું બે વાર બોલું છું એટલે તમે ટ્રાય કરજો. અને જરૂરી નથી કે હું બોલું છું એ બધું લખું, પણ જે મેં ટોપિક કીધો મુખ્ય, ધારો કે સિંધુ ખીણની સભ્યતા કીધું અને મેં કીધું કે નકશો તૈયાર કરો, તો સાથે એક વસ્તુ ટૂંકમાં લખી નાખવી કે નકશો તૈયાર કરવો, અથવા આખું ન લખો તો નકશો જરૂરી, એ રીતના પણ આપણે લખી શકાય. થોડી શોર્ટ એન્ડ ટેકનિક ટ્રાય કરજો. બીજું, હા, તો હું એ વાત કરતો હતો કે જ્યારે સિંધુ ખીણની સભ્યતા વિશે તમે વાંચો છો ત્યારે તમારે કઈ બાબતો સિંધુ ખીણની સભ્યતા અથવા હડપ્પા સભ્યતા વિશે તમારે ધ્યાન આપવું જોઈએ. તો એમાં સૌથી પહેલી બાબત કે નગરો કયા કયા જિલ્લામાં, જો ગુજરાતની વાત કરતા હોય તો કયા કયા જિલ્લામાં આવેલા છે, અને જો આપણે નેશનલ લેવલની વાત કરતા હોય તો કયા કયા રાજ્યોમાં અગત્યના નગરો આવેલા છે. આજે ઉદાહરણ તરીકે રાજસ્થાનની અંદર પણ 40-50 જેવા અલગ અલગ એના ખોદકામ કરવાથી, ઉત્ખનન કરવાથી મળી આવ્યા સ્થળ. પણ હકીકતમાં આમ જોઈએ તો આપણા માટે રાજસ્થાનનું કાલીબંગાન છે અગત્યનું ગણાય. એટલે જે મુખ્ય અન્ય રાજ્યમાં આવતા એવા મુખ્ય બાબત અને આપણા ગુજરાત રાજ્યની અંદર જિલ્લા વાઇઝ જે અલગ અલગ સ્થળો છે એના ઉપર સૌથી પહેલા કે ક્યાં આવેલા છે. બીજું કે એમાં સૌથી પહેલા કયા નગરો મળી આવ્યા અને એ નગરમાં શું અગત્યનું મળી આવ્યું. ફરી પાછું કહીશ, સૌથી પહેલા કયા નગરો મળી આવ્યા અને એ નગરોમાં અગત્યનું શું મળી આવ્યું. ઉદાહરણ તરીકે લોથલ છે એ સૌથી જૂનું બંદર છે. એ સમયનું સિંધુ ખીણની સભ્યતામાં એ બહુ જૂનું બંદર મળી આવ્યું. તો આપણા માટે એ મહત્વની વસ્તુ બને કે ભાઈ કઈ જગ્યાએ બંદર મળી આવતું અથવા કઈ નદીના કાંઠે હતું. આ પ્રકારના પ્રશ્નો એમાં પૂછાય. એટલે સૌથી મહત્વની બાબત યાદ રાખો
કે એ નગર કઈ જગ્યાએ આવેલા છે અને એમાં શું અગત્યનું મળી આવ્યું. બીજું કે એના ઉપરાંત એ નગરો કઈ કઈ નદીના કાંઠે વસેલા હતા. અને આના માટે તમારે ખાસ કરીને પહેલા નદીનો મેપ પણ તૈયાર કરવો પડશે, જે ખાસ સિંધુ અને એની જે સહાયક નદીઓ છે એ નદીઓના આધારે પણ તમે એને સારી રીતે તૈયાર કરી શકો કે કઈ નદીઓના કાંઠે કયા કયા સ્થળો મળી આવ્યા. બીજું એના ઉપરાંત હવે જે અલગ અલગ નગરો છે એના ખોદકામ કે ઉત્ખનનમાં કોને ભાગ ભજવ્યો. ખોદકામ કે ઉત્ખનન જેને સૌથી પહેલા શોધ્યું હોય, જેમ કે SR રાવ છે, એવા લોકો, જેમ કે SR રાવ એમને લોથલનું સ્થળ શોધી આપ્યું, તો આપણા માટે એ વ્યક્તિ મહત્વના બની જાય કે જેમને ઉત્ખનનમાં અગત્યનો રોલ નિભાવ્યો હોય અથવા અગત્યની બાબત. બીજું એની સંસ્કૃતિના અગત્યના તત્વો જે વારંવાર એક્ઝામમાં પૂછાયા છે, એ પણ ખાસ યાદ રાખજો. આની પહેલા મેં કીધું કે ઉત્ખનન કાર્ય કરનાર અથવા શોધનાર વ્યક્તિ, અને એના ઉપરાંત બીજી મહત્વની બાબત કે એ એક બેટા એક મિત્ર વારંવાર મોબાઈલ થી થોડા હાલે છે. હિરેનભાઈ, થોડા સ્થિર થઈ જાઓ. ઓકે, ચાલો. તો હા, એ ઉત્ખનન કાર્ય કરનાર કોણ વ્યક્તિ હતા, અને શક્ય હોય તો જો સાલ યાદ રહી શકે તો એ મહત્વનું છે. ઘણીવાર સાલ પણ પૂછે છે, કયા વર્ષમાં એ સ્થળ મળી આવ્યું અથવા કોણે એ શોધ્યું. બીજું એ જે સિંધુ ખીણની સભ્યતા સાથે જોડાયેલી અગત્યની બાબતો, જેમ કે કઈ ધાતુઓથી વાકેફ હતા અથવા કઈ એવી બાબતો છે કે જેની સંસ્કૃતિનું અગત્યનું તત્વ હતું. તો એવી બાબતો આપણે આ ખાસ આખો મુદ્દો જો તૈયાર કરીએ એકવાર, તો એ એક્ઝામમાં કોઈ પણ રીતે આપણે પ્રશ્ન પૂછે એનો જવાબ આપણે આપી શકીએ. અહીંયા ઉદાહરણ રૂપ તમને કહું છું કે જે મુદ્દાઓ તમે સંપૂર્ણતાથી તૈયાર કરશો એમાં પ્રશ્ન ગમે તે રીતે ફેરવીને પૂછે તો પણ આપણે જવાબ આપી શકીએ. ઘણા બધા લોકો શું કરે છે કે આઈએમપી મુદ્દાઓ અથવા વન લાઇનર ક્વેશ્ચન વાંચી અને પરીક્ષા દેવા જતા હોય છે અને પછી એ નિરાશ થાય. પણ મારા મતે જો તમે 3 ડાયમેન્શન, મતલબ હું 3 ડાયમેન્શન એટલા માટે કહીશ કે કોઈ પણ વસ્તુને 3 ડાયમેન્શનથી તૈયાર કરીએ તો પ્રશ્નો ફેરવીને પૂછે તો પણ તમને કોઈ પ્રશ્ન નહીં રહે. બીજું, સિંધુ ખીણની સભ્યતાનો મુદ્દો ગુજરાતના ઇતિહાસ માટે પણ મહત્વનો છે અને ભારતના ઇતિહાસ માટે પણ મહત્વનો છે. એટલે આપણે એ 2 પોઈન્ટ ઓફ વ્યૂ પણ સાથે રાખવા જોઈએ. અહીંયા એક વાત ઓર કરીશ કે જ્યારે ઇતિહાસના સિલેબસનો આપણે અભ્યાસ કરતા હોય ત્યારે આપણે 2 બાબતને, એટલે કે ગુજરાતના ઇતિહાસ અને ભારતના ઇતિહાસને કમ્પેરેટિવલી જોઈએ તો યાદ રાખવામાં ઘણી સરળતા રહે કે જે સમયે નેશનલ લેવલના ઇતિહાસમાં મહત્વનું હતું ત્યારે ગુજરાતમાં શું મહત્વનું હતું. એટલે 2 વસ્તુનું કમ્પેરિઝન પણ અહીંયા સાથે કરું છું કે સિંધુ ખીણની સભ્યતાનો મુદ્દો ગુજરાત અને ભારત બંનેના ઇતિહાસ માટે અગત્યનો ગણાય, અને ખાસ કરીને આ મુદ્દો ન મૂકવા જેવો, એટલે કે જરૂરી છે, કરવો જ જોઈએ. તમને એક વસ્તુ પણ કહી દઉં કે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા વાળા માટે 2 કેટેગરીની તૈયારી હોય, 2 વસ્તુ, 2 બાબતને ધ્યાનમાં લેવી જોઈએ. સૌથી પહેલી વસ્તુ એવી કે જે કરવી જ જોઈએ એનો મતલબ કે ફરજિયાતપણું છે, અને બીજી બાબત એવી કે જે કરો તો સારું. મતલબ કે આ સિંધુ ખીણની સભ્યતાનો મુદ્દો એવો છે કે જે કરવો જ જોઈએ, પણ ઘણા મુદ્દા એવા હોય કે જે કરો તો સારું, જેમ કે દક્ષિણ ભારતના ઇતિહાસમાં ચોલ, ચેર, પાંડ્ય, બરાબર, આવા મુદ્દા છે આપણા ગુજરાતના ઇતિહાસ, ગુજરાતની પરીક્ષાઓમાં ઓછા પૂછાતા હોય, ખાસ કરીને જીપીએસસી સિવાયની પરીક્ષાઓમાં ઓછા પૂછાય. તો મારા મતે એ કરો તો સારું, પણ કદાચ ન કરો તો એટલું મોટું નુકસાન પણ ન જાય. પણ છતાંય હા, ક્લાસ 1 લેવલની તૈયારી આપણે કરતા હોઈએ તો એવા સંજોગોમાં આપણે એ પણ કરવા જ જોઈએ. પણ જો વર્ગ 3ની પરીક્ષાઓની તૈયારી કરતા હોઈએ તો ખાસ કરીને કહીશ કે જે મુદ્દાઓ હું સાથે બોલીશ કે કરવા જ જોઈએ, એનો મતલબ કે નેસેસરી છે, એ વસ્તુને તમે સ્કીપ ન કરી શકો, અને બને તો હું જેમ કહું છું એ પ્રમાણે તૈયારી કરો તો તમને એક્ઝામમાં એ ખૂબ સરળતાથી એમાં સારામાં સારો સ્કોર કરી શકો. હા, તો સૌથી પહેલો મુદ્દો મેં આગળ લખાવ્યું પ્રમાણે સિંધુ ખીણની સભ્યતા, સિંધુ ખીણની સંસ્કૃતિ અને હડપ્પા સભ્યતા, અને એને કઈ રીતે તૈયાર કરવો એ બાબત પણ મેં લખાવી. બીજું, એના પછીનો બીજો અગત્યનો મુદ્દો ભારતના પ્રાચીન ઇતિહાસમાં આવે વૈદિક કાળ. હવે જો ખાસ કરીને કહું તો વૈદિક કાળ આમ એટલો બધો મોટો મુદ્દો નથી, કેમ કે અલગ અલગ વેદો અને એની સાથે જોડાયેલી અગત્યની બાબતો છે, એટલા પૂરતું તમે કરી લો તો ચાલે, વાંધો નથી એટલો. પણ એ સમયમાં જે પ્રાચીન સંસ્કૃતિ હતી, વૈદિક કાળના લોકોનું જીવન કેવું હતું, એ વસ્તુ થોડી ખાસ અગત્યની બને, એટલે એના પર આપણે ધ્યાન આપવું જોઈએ. બીજું, ગુજરાતના ઇતિહાસ સાથે વૈદિક કાળને કશું લેવા દેવા નથી. ગુજરાતનો ઇતિહાસ છે એની સાથે વૈદિક કાળના કોઈ મુદ્દા જોડાયેલા નથી, એટલા માટે આપણે ગુજરાતના ઇતિહાસમાંથી એને સ્કીપ કરી શકીએ. અહીંયા એનો કોઈ ઉલ્લેખ અથવા એના વિશે કોઈ અગત્યની બાબત એમાં આજ દી સુધી પૂછાઈ નથી. બીજું, એના પછી જે ત્રીજો અગત્યનો મુદ્દો છે જેને આપણે જનપદ યુગ કહીએ છીએ, ખાસ કરીને ઈસવીસન પૂર્વેના જે બધા મુદ્દાઓ હું તમને જણાવું છું, તો ત્રીજો અગત્યનો મુદ્દો છે જનપદ યુગ. હવે જનપદ યુગમાં
ખાસ કરીને કહું તો આમ તો 16 જનપદ હતા ભારત દેશની અંદર એ સમયમાં. જનપદ એટલે કે રાજ્ય. પણ પણ એના કરતા જો જનપદ યુગની અંદર તમારે એ સમયગાળામાં અગત્યનું તૈયાર કરવું હોય તો મારા મતે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ આ ખૂબ અગત્યની બાબત છે, એટલું યાદ રાખજો. એના પછીનો મુદ્દો છે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. આ સમયગાળામાં જ બંને ધર્મોનો ઉદ્ભવ અથવા વિકાસ થયો અને એ ધર્મો સાથે જોડાયેલા વ્યક્તિઓ, એની અંગત બાબતો અને એ ધર્મના સિદ્ધાંતો. ફરી પાછું હું બોલીશ. સૌથી પહેલું કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા અગત્યના વ્યક્તિઓ, જેમ કે ભગવાન બુદ્ધ હોય કે મહાવીર સ્વામી હોય, એના જીવનની અંગત બાબતો એટલે કે કેવી રીતના એમને ધર્મની સ્થાપના કરી અથવા ગૃહ ત્યાગ કર્યો, એમનું નામ શું હતું અથવા ક્યાંના એ વસવાટ કરતા, એવી વસ્તુ. જેમ કે ભગવાન બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો, એવા પ્રશ્નો તમે ઘણી વાર જોયા હશે. બીજું કે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના સિદ્ધાંતો. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના સિદ્ધાંતો. ઉદાહરણ તરીકે જીપીએસસી જેવી પરીક્ષામાં પણ પૂછાયું કે અષ્ટાંગ માર્ગે કયા ધર્મ સાથે સંકળાયેલી બાબત છે. તો સિમ્પલી કે એ ધર્મના સિદ્ધાંતો એટલે કે જે સ્થાપક હતા એમને શું સિદ્ધાંતો સ્થાપ્યા અથવા કયા નામથી ઓળખાયા. તો આ ખાસ મહત્વનો મુદ્દો બને. બે બાબત. મારો અવાજ સંભળાય છે ને બધાને? ઓકે, ડન. બીજું, હા, તો બૌદ્ધિઝમ અને જૈનિઝમ. આ બૌદ્ધિઝમ અને જૈનિઝમ છે એ બાબત ખાસ તમે યાદ રાખજો કે એ મુદ્દો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બીજું, આ મુદ્દાને પણ ગુજરાતના ઇતિહાસ સાથે કોઈ એટલું બધું લેવા દેવા નથી, કેમ કે ગુજરાતના ઇતિહાસમાં એનો કોઈ ઉલ્લેખ બૌદ્ધ ધર્મની સ્થાપના અથવા જૈન ધર્મની સ્થાપના તે સમયગાળા સાથે કશું લેવા દેવા નથી. હવે એના પછીનો જે મુદ્દો છે ખાસ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મૌર્ય યુગ. મૌર્ય યુગ. અલગ અલગ ઇતિહાસકારોના મતમતાંતરો મુજબ ઈસવીસન પૂર્વે 323 થી ઈસવીસન પૂર્વે 185 નો સમયગાળો છે. ઈસવીસન પૂર્વે 323 થી ઈસવીસન પૂર્વે 185. પણ હું તમને અહીંયા એક બાબત સાથે સજેસ્ટ કરીશ કે મૌર્ય યુગ તૈયાર કઈ રીતે કરવો. ખાસ કરીને જો આપને બધાને કદાચ ખ્યાલ હોય કે ભાઈ મૌર્ય યુગ અગત્યનું છે, પણ ઘણી વાર શું થાય કે આપણી પાસે પૂરતું મટીરિયલ હોય છતાં પણ આપણે સારી રીતે તૈયાર નથી કરી શકતા અથવા વાંચતા હોય તો આપણને થોડો કંટાળો આવે. પણ મારા મતે અગર ઇતિહાસનો કોઈ પણ મુદ્દો સારી રીતે તૈયાર કરવો હોય તો સૌથી પહેલી વસ્તુ એ જાણો કે જે ઇતિહાસકારે ઇતિહાસ લખ્યો છે એ ઇતિહાસકાર કઈ રીતના એ ઇતિહાસ લખ્યો હશે, તો એની પાસે એવા કયા રિસોર્સિસ હશે કે જેના કારણે એ ઇતિહાસનું એને વર્ણન કર્યું. આજ ઉદાહરણ તરીકે હું જ કહું કે ભાઈ મૌર્ય યુગ વિશે મારે જાણવું હોય અથવા મૌર્ય યુગની વ્યવસ્થા શું હતી, મૌર્ય યુગના લોકો કેવી રીતે જીવતા અથવા એ સમયની રાજ્ય વ્યવસ્થા શું હતી, તો એના માટે ખાસ કરીને ચાણક્યનું અર્થશાસ્ત્ર અને એના ઉપરાંત બીજો અગત્યનો મુદ્દો બને મેગેસ્થનીઝની ઇન્ડિકા. એના ઉપરાંત બૌદ્ધ ધર્મના, કેમ કે ખાસ કરીને તમને ખબર છે કે મૌર્ય યુગની અંદર બૌદ્ધ ધર્મનું મહત્વ વધ્યું હતું, તો બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં પણ મૌર્ય સામ્રાજ્ય વિશેની ઘણી બધી માહિતી મળી રહે. તો સૌથી પહેલા જ્યારે મૌર્ય યુગ વિશે તમારે તૈયાર કરવું હોય તો મૌર્ય યુગ વિશે જાણવાના સ્ત્રોતો કયા કયા એ સૌથી પહેલા તૈયાર કરો, કેમ કે વારંવાર એમાંથી પણ પ્રશ્નો પૂછાય છે. ઉદાહરણ તરીકે હું તમને પ્રશ્નો પણ સાથે કહીશ એટલે ખ્યાલ આવે. જેમ કે ચીફ ઓફિસરની પરીક્ષામાં પૂછવામાં આવ્યું કે પાટલીપુત્ર શહેરનો વહીવટી વ્યવસ્થા અંગેનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે. જો જે લોકો ઉપર છેલ્લું વાંચે છે, ઉદાહરણ તરીકે જેને વાંચ્યું ભાઈ ઇન્ડિકા કોને લખી, મેગેસ્થનીઝે, પણ મેગેસ્થનીઝે કે ઇન્ડિકાની અંદર શું દર્શાવ્યું છે એનું પણ થોડું ઘણું સામાન્ય જ્ઞાન આપણે એટલે કે થોડુંક વધારે ડેપ્થમાં વાંચ્યું હોય તો આવા પ્રશ્નનો જવાબ આપી શકાય. એવી રીતના ચાણક્યનું અર્થશાસ્ત્ર જે આખા મૌર્ય સામ્રાજ્યની વહીવટી વ્યવસ્થાનો વાત કરે છે. તો મૌર્ય સામ્રાજ્યની જે માહિતી આપણને ક્યાંથી મળી, ઇતિહાસકારોને ક્યાંથી મળી, કયા સ્ત્રોતોમાંથી એમને એ ઇતિહાસ તારવ્યો, એ સૌથી પહેલા તૈયાર કરવું જોઈએ. પછી બીજું વિભાજન, ખાસ કરીને બધાએ નોંધી લીધું કે મૌર્ય સામ્રાજ્યના ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, એના વિશે સૌથી પહેલા તૈયાર કરવું, પહેલી ટોપિક. બીજું કે મૌર્ય સામ્રાજ્યની અંદર અગત્યના જે 3 રાજાઓ થયા, હું એમ કહીશ કે બધાના નામ યાદ ન રાખો તો ચાલશે, પણ એટલીસ્ટ પહેલો અને છેલ્લો રાજા હોય અને એમાં કોઈ અગત્યનો એ વંશમાં રાજા થયો હોય તો એ ખાસ તૈયાર કરવો જોઈએ. પણ અહીંયા પહેલા 3 રાજા વિશેની ખાસ વાત કરું તો ચંદ્રગુપ્ત મૌર્ય છે, બિંદુસાર છે અને અશોક મૌર્ય. આ 3 વિશેની માહિતી થોડી વધારે ડિટેલમાં અથવા એના સામ્રાજ્ય વ્યવસ્થામાં, શાસનમાં શું શું થયું એ વસ્તુ આપણે તૈયાર કરવી જોઈએ.
જે લોકો હાયર લેવલની એક્ઝામની તૈયારી કરવા માંગે છે એમને પણ એક સલાહ દઈશ કે એમને ખાસ મૌર્ય સામ્રાજ્યની વહીવટી વ્યવસ્થા, એટલે કે કેવા પ્રકારના કરવેરા એ લોકો વસૂલતા, એમાં કયા કયા પ્રકારના હોદ્દેદારો અથવા એ શું હતું, પછી ચાણક્યના અર્થશાસ્ત્રમાં રાજ્યના અંગો શું હતા, આ બધી બાબતો છે કે જે તમારે તૈયાર કરવી. જો તમે હાયર લેવલની એક્ઝામની તૈયારી કરો છો, જેમ કે ક્લાસ 1-2 લેવલની એક્ઝામની તૈયારી કરતા હોય તો આ વસ્તુ ખાસ તૈયાર કરવી જરૂરી છે, વધારે ડેપ્થમાં. ખાલી ઉપર છેલ્લું તૈયાર કરીને સંતોષ ન માનવો. તો મૌર્ય યુગ બીજું. હા, સાથે સાથે કહીશ કે મૌર્ય ઇતિહાસ છે, મૌર્ય સામ્રાજ્યનો ઇતિહાસ એ ગુજરાત માટે પણ મહત્વનો છે, કેમ કે એ સમયે ગિરિનગર એની સાથે એનું કનેક્શન છે. અને ગુજરાતની આજે જે ગુજરાતની અંદર સામ્રાજ્યના ઇતિહાસમાં સૌથી પહેલી શરૂઆત થાય કે જ્યારે અહીંયા રાજા રજવાડાઓની શરૂઆત થાય છે. તો એના માટે ગિરિનગરના ઇતિહાસને જોડી મૌર્ય સામ્રાજ્ય જ્યારે આપણે તૈયાર કરતા હોય ત્યારે મૌર્ય સામ્રાજ્ય દ્વારા ગિરિનગરના ઉત્થાન માટે શું શું કામ કરવામાં આવ્યું અથવા કોણ સુબા હતા, એ બધી વસ્તુ સાથે તૈયાર કરવી જરૂરી છે. એટલે ગુજરાત અને ભારત બંનેના ઇતિહાસ માટે મૌર્ય સામ્રાજ્ય અતિ અગત્યનો મુદ્દો છે અને કરવો જ જોઈએ, નેસેસરી, ફરજિયાતપણું છે. ચાલો, પછી એના પછીનો જે સમયગાળો છે કે જેમાં ખાસ કરીને સામ્રાજ્યના દ્રષ્ટિકોણથી અસ્થિરતા આવે છે. અને એ જ મુદ્દાના કારણે શું થાય કે વારંવાર રાજાઓ બદલાય અથવા વંશો બદલાય. પણ અહીંયા શક્ય હોય તો મૌર્ય સામ્રાજ્યના પછી જેમ કે શૃંગ વંશ આવે અથવા શક વંશ આવે, એ કયા ક્રમમાં આવે છે, અને એમાં ખાસ કરીને શક વંશમાં કનિષ્ક રાજાનું શાસન ખૂબ અગત્યનું ગણાય. એટલે એ પણ એક મહત્વનો મુદ્દો નોંધજો ભારતના ઇતિહાસના દ્રષ્ટિકોણથી. પ્રાચીન ઇતિહાસમાં શકવંશ અને એમાં કનિષ્કનું શાસન, એટલે કે એના વિશેની કંઈ પણ માહિતી તમને વાંચવામાં આવે શકવંશ વિશેની તો એ જરૂર વાંચવી જ જોઈએ, એને સ્કીપ ન કરવી જોઈએ. ઉદાહરણ તરીકે જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર પ્રશ્ન પૂછાય કે સોનાના સિક્કા છે એ કયા વંશના દરમિયાન ચલણમાં શરૂ થયા, અથવા કનિષ્કના સમયમાં એની કઈ કઈ રાજધાનીઓ હતી, અથવા ખાસ કરીને તમે શક સંવંત વિશે પણ જાણો છો, શક સંવંત સાથે પણ કનેક્શન હોય તો એ બધા મુદ્દા છે આપણે ખાસ તૈયાર કરવા જોઈએ. એટલે કે શકવંશ અને કનિષ્કનું શાસન. અગેન ગુજરાતના ઇતિહાસ સાથે એનું એટલું કનેક્શન નથી, પણ ભારતના ઇતિહાસમાં એ અગત્યનો મુદ્દો ગણાય જે વારંવાર પૂછાવાની શક્યતા રહેશે. ત્યારબાદ શકવંશના ગયા પછી જો સૌથી કોઈ મહત્વનો મુદ્દો પ્રાચીન ઇતિહાસમાં હોય તો એ છે ગુપ્ત વંશ, જે આપણા ભારતનો સુવર્ણ યુગ ગણાય છે. ગુપ્ત વંશ. શા માટે ગુપ્ત વંશને હું મહત્વનું ગણું? તો કારણ છે ભાઈ સુવર્ણ યુગ ગણાય છે તો સ્વાભાવિક છે કે ઇતિહાસમાં એના કારણે ઘણા બધા બદલાવો આવ્યા હશે, અથવા ઇતિહાસમાં એના કારણે શું કે આપણા દેશની અંદર જે સમૃદ્ધિ કે ઉન્નતિ આવી, અને બધા ક્ષેત્રોમાં જેમ કે કલા, સાહિત્ય, વિજ્ઞાન ક્ષેત્રે, દરેક ક્ષેત્રે આ વંશના સમયગાળા દરમિયાન ખૂબ કાર્ય થયું. તો એટલા માટે આપણે એને ખૂબ અગત્યનું ગણી તો ગુપ્ત વંશ તૈયાર કરવો જોઈએ. અગેન જ્યારે હું કોઈ સામ્રાજ્યની વાત કરું તો ફરી પાછો એ જ મુદ્દો લાગુ પડશે જે આપણે મૌર્ય સામ્રાજ્યમાં વાત કરી કે ગુપ્ત વંશ વિશે જાણવાના ઇતિહાસના સ્ત્રોતો કયા કયા, શરૂઆત ત્યાંથી જ કરવી. બીજું, એ વંશમાં અગત્યના રાજાઓ કોણ થયા, એટલે કે કોને સ્થાપ્યું, અથવા એના પછી વંશજોમાં કોણ અગત્યના રાજા થયા. જેમ કે એમાં ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય છે એ ખૂબ અગત્યનો રાજા ગણાય તો એ ખાસ કરવો જ જોઈએ, અથવા શ્રીગુપ્ત જેને શરૂઆત કરી તો એ સ્થાપક તરીકેનું નામ યાદ રાખવું જરૂરી બને. બીજું, ગુજરાતના ઇતિહાસ સાથે પણ ગુપ્ત વંશનું અગત્યનું કનેક્શન છે. એટલે સ્કંદગુપ્તના સમયમાં ધારો કે આપણે ગિરિનગરમાં એનો શિલાલેખ મળી આવતો હોય તો એ પણ વસ્તુ એની સાથે કનેક્શન છે. એટલે ગુપ્ત વંશના સમયગાળામાં ભારતનો અને ગુજરાતનો બંને ઇતિહાસ એ મહત્વના મુદ્દા બની રહે. તો આ ખાસ કરીને કહીશ ગુપ્ત વંશ એના પણ મહત્વના મુદ્દાઓ છે જે તૈયાર કરવા જ જોઈએ, એને પણ સ્કીપ ન કરવા જોઈએ. એટલે કે ખૂબ નેસેસરી છે, ખૂબ અગત્યના છે. હવે એના પછીનો જે સમયગાળો છે જેમાં ખાસ કરીને ગુજરાતની અંદર થોડો બદલાવ આવશે. ગુજરાતની અંદર ગિરિનગરથી જે સામ્રાજ્યનું આપણે પાટનગર કહીએ, ગમે તે કહીએ, એ વલભી તરફ ખસેડાય છે. એટલે કે મૈત્રક વંશની અહીંયા શરૂઆત થાય. જ્યારે નેશનલ લેવલના ઇતિહાસમાં પણ મગધનું જે મહત્વ છે, મગધનું મહત્વ ઘટી અને મહત્વ કનોજ તરફ જાય. એટલે અહીંયા આપણે બે અલગ અલગ રીતે જોઈએ તો એ સમાંતર સમયમાં જ ગુજરાતની અંદર મૈત્રક વંશનું શાસન નોંધતા જાજો. ગુજરાતની અંદર મૈત્રક વંશ અને વલ્લભી જેની રાજધાની હતી મૈત્રક વંશના સમયમાં, મૈત્રક વંશ અને વલ્લભી. અને એવી જ રીતના જો ભારતના ઇતિહાસની વાત કરું તો ભારતના ઇતિહાસમાં કનોજ અને હર્ષવર્ધનનું શાસન.
હર્ષવર્ધનના શાસન વિશે અથવા એના શાસનકાળના પ્રશ્નો વારંવાર પૂછાયા છે. ઉદાહરણ તરીકે એના સમયમાં કયા ચાઇનીઝ મુસાફરે ભારતની યાત્રા કરી હતી, અને એ જ સમયે માનો કે એમને પણ મૈત્રક વંશના સાથે સંબંધો હતા, તો એ સંબંધો વિશે પણ વારંવાર એક્ઝામમાં પૂછાયું છે. એટલે આ મુદ્દો પણ અગત્યનો છે, જેમાં હર્ષવર્ધનનું શાસન, એની શાસન વ્યવસ્થા, પછી એમ ખાસ કરીને હર્ષવર્ધનના સમયમાં સાહિત્યનો પણ ખૂબ વિકાસ થયો, એટલે જે સાહિત્યકારોએ સાહિત્ય રચનાઓ કરી હોય, અને એ જ રીતના ગુજરાતની અંદર મૈત્રક વંશ અને મૈત્રક વંશના સમયમાં વલ્લભી અને એના વહીવટી વ્યવસ્થા, એના વિશે બહુ જાજી માહિતી નહીં મળે, પણ જૂથ જે માહિતી છે એ પણ આપણે ખાસ તૈયાર કરવી જોઈએ. ઓકે, ઓકે, મારો અવાજ ન સંભળાતો હોય કે એવું કાંઈ હોય તો આપણે આ લેક્ચર છે રેકોર્ડેડ આપણે યુટ્યુબમાં પણ મૂકવાના છીએ, એટલે તમે લોકો એમાંથી પણ કદાચ ફરી પાછું રિવિઝન કરવું હોય તો રિવિઝન કરી શકશો. હું શક્ય હોય ત્યાં સુધી ટ્રાય કરું છું કે 2 વખત બોલું અથવા 3 વખત બોલું, પણ ઘણીવાર કેવું થાય કે નેચરલ ફ્લો હોય, એટલે એના કારણે નેચરલ ફ્લોમાં થોડું વધારે ઝડપથી બોલાઈ જાય. તો તો આપણે અહીંયા સુધી વાત કરી જે મુખ્ય પ્રાચીન ઇતિહાસના મુદ્દા છે. હવે જો અહીંયાથી જે સમયગાળો છે, જેને આમ જુઓ તો ભારતના ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવાય છે, પણ આ રાજપૂત યુગના સમયગાળામાં ભારતના ઇતિહાસ કરતા ગુજરાતના ઇતિહાસનું મહત્વ વધી જાય. કેમ કે ગુજરાતના ઇતિહાસમાં કહું, સંજયભાઈ તમારું મિક બંધ રાખજો. ઓકે, થેન્ક યુ. હા, તો ગુજરાતના ઇતિહાસમાં જે રાજપૂત યુગનો સમયગાળો છે, ખાસ કરીને ઈસવીસન 700 થી 1200, ઈસવીસન 700 થી 1200 નો સમયગાળો, કે જેમાં આપણે અહીંયા 3 રાજવંશો ગુજરાતની અંદર, અને પાટણ છે એ સામ્રાજ્યનું કેન્દ્ર બને, અને આ ઇતિહાસ આપણા માટે અતિ મહત્વનો ગણાય, કેમ કે આમાંથી મેક્સિમમ સવાલો આપણા વર્ગ 3 ની પરીક્ષાઓ અને વર્ગ 1-2 ની પરીક્ષાઓમાં પણ પૂછાય છે. એટલે આ મુદ્દો આપણે થોડો ડિટેલમાં, ડેપ્થમાં તૈયાર કરવો જરૂરી બને. 3 વંશોમાં ચાવડા વંશ સૌથી પહેલો, પછી સોલંકી વંશ, અને ત્રીજો છે વાઘેલા વંશ. ચાવડા, સોલંકી અને વાઘેલા વંશ. પણ અગેન આ 3માંથી પણ હું એક્સ્ટ્રેક્ટ કરું, ચાલો આપણે થોડુંક વધારે કોના પર ધ્યાન દેવું અને કોનામાંથી થોડું ઘણું આપણે સ્કીપ કરી શકીએ. તો સૌથી વધારે આમાં ફોકસ કરવા યોગ્ય છે સોલંકી વંશ, જે ગુજરાતનો સુવર્ણ યુગ ગણાય. સોલંકી વંશ, અને બીજું કે વાઘેલા વંશની અંદર ખાસ કરીને જે છેલ્લો રાજા હતો કરણરાજ વાઘેલા. પણ સોલંકી યુગ, એના વિશે થોડી વધારે ડિટેલમાં વાત કરું તો સોલંકી યુગની અંદર ભીમદેવ પહેલો છે, સિદ્ધરાજ જયસિંહ છે, કર્ણદેવ સોલંકી છે, આ બધા રાજાઓ, ભીમદેવ બીજો, મતલબ આ બધા રાજાઓ ખૂબ અગત્યના. બીજું સુવર્ણ યુગનો મતલબ શું થાય કે એના સમયમાં સામાજિક દ્રષ્ટિકોણથી સમૃદ્ધિ થઈ, આર્થિક દ્રષ્ટિકોણથી સમૃદ્ધિ થઈ, અને રાજ્યની સીમાઓ છે એ ફેલાય. એટલે સ્વાભાવિક છે કે એની વહીવટી વ્યવસ્થા, એના વહીવટ સાથે જોડાયેલા અગત્યના વ્યક્તિઓ, આ બધા લોકો વિશે પૂછાવાની શક્યતા રહે. એટલે ખાસ કરીને જો એમાં તમારે થોડું ડિટેલમાં ટોપિક લખવા હોય તો નોંધતા જાજો કે સોલંકી યુગમાં કલા, પછી સંસ્કૃતિ, અને સંસ્કૃતિ શબ્દને પણ વધારે ડિફાઇન કરી દો કે એ સમયમાં સ્થાપત્ય કલા હોય, અથવા ધારો કે કોઈ મહેલ બનાવ્યો, સૂર્ય મંદિર બનાવ્યું, આવી કોઈ પણ વસ્તુ કે જે એના સમયમાં નિર્માણ થયું હોય, રાણકી વાવ હોય કે મલાવ તળાવ હોય, XYZ જે કાંઈ પણ આવું નિર્માણ થયું સ્થાપત્યના દ્રષ્ટિકોણથી, એ સ્થાપત્ય એટલે કલાનો જ હિસ્સો ગણાશે. પછી એ જ સમયમાં કોઈ ગ્રંથોની રચના થઈ હોય, ગ્રંથો, પછી એ સમયના રાજાઓની વહીવટી વ્યવસ્થા, વહીવટી વ્યવસ્થામાં પણ ખાસ જો તમને ન સમજાય તો એક વાત કરીશ કે એમાં જે અલગ અલગ હોદ્દાઓ એને શું કહેવામાં આવતું, એ હોદ્દાઓનું શું કાર્ય હતું, આવા પ્રશ્નો વારંવાર એક્ઝામમાં પૂછાયા છે. અને બીજું કે એના રાજાઓનું કોઈ એચિવમેન્ટ હોય અથવા એના ઉપનામો હોય, જેમ કે સિદ્ધરાજ જયસિંહ વિશે તો વારંવાર પૂછાયું છે, તો એવા રાજાઓના ઉપનામ અને એના કોઈ એચિવમેન્ટ, એટલે કે એમને કોઈ ખ્યાતિ મેળવી હોય તો એવી કોઈ ખ્યાતિઓ વિશે પણ આપણે તૈયાર કરવું જોઈએ.
આમ તો મારા મતે જો હું કહું, તમે ગુજરાતના ઇતિહાસ માટે તમારે વાંચવું હોય તો બુકનું નામ પણ સાથે નોંધાવી દો. તમે જ્યારે 6 થી 10 ધોરણની સોશિયલ સાયન્સ પૂરી કરી લો, સામાજિક વિજ્ઞાન, એના પછી તમારે હાયર લેવલનું વાંચવું હોય તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક આવે છે, જે હરિપ્રસાદ શાસ્ત્રીએ લખી છે, ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ. હરિપ્રસાદ શાસ્ત્રીના લેખક છે અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે કે જેમાં ડિટેલમાં તમને આપણા ગુજરાતના ઇતિહાસ વિશે, જેમાં સિંધુ ખીણની સભ્યતાથી લઈ અને વાઘેલા વંશ સુધીની બાબતો અગત્યની તમને એમાં મળી રહેશે. એટલે કે રાજપૂત યુગનો અંત થાય ત્યાં સુધીની મહત્વની બાબતો તમે એમાંથી મેળવી શકશો. ફરી પાછું નામ બોલું છું, ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ, અને લેખક છે હરિપ્રસાદ શાસ્ત્રી, અને બુકના પબ્લિશર છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. તો રાજપૂત યુગના સમયમાં આપણા માટે રાષ્ટ્રીય ઇતિહાસ એટલે કે ભારતના ઇતિહાસ કરતા આપણું ફોકસ વધવું જોઈએ ગુજરાતના ઇતિહાસ ઉપર, અને ગુજરાતનો ઇતિહાસ એ ખૂબ અગત્યની બાબત બની રહે. ચાલો, ત્યારબાદ આ વાત કરી મેં પ્રાચીન ઇતિહાસની. પ્રાચીન ઇતિહાસમાં આપણા કયા કયા મુદ્દાઓ મહત્વના છે વાંચવા માટે અગેન હું કહીશ કે 6 થી 10 ધોરણની સામાજિક વિજ્ઞાન, 11th અને 12th ની હિસ્ટ્રી, જેમાં ખાસ કરીને ઇન્ટરનેશનલ મુદ્દાઓ જે આવતા હોય અથવા ઇન્ટરનેશનલ હિસ્ટ્રીના મુદ્દાઓ આવતા હોય તમે સ્કીપ કરી શકો. કરો તો સારું, એમાં કોઈ વાંધો નથી, પણ એ સ્કીપ કરી શકો. અને એના પછી ખાસ કરીને જો તૈયાર કરવું હોય વધારે ડેપ્થમાં ક્લાસ 1-2 લેવલની પરીક્ષા માટે, તો આ બુક હરિપ્રસાદ શાસ્ત્રીની ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ એ વાંચવી ખૂબ જરૂરી છે અને નેસેસરી ગણું છું, વાંચવી જ જોઈએ. ચાલો, ત્યારબાદ હવે વાત કરીશ મધ્યકાલીન ઇતિહાસની. એટલે કે હવે આપણો બીજો ટોપિક છે ઇતિહાસની અંદર મહત્વના મુદ્દાઓમાં મધ્યકાલીન ઇતિહાસ. અહીંયા પણ અગેન ગુજરાત અને ભારત બંનેનું સમાંતર જોવું ખૂબ જરૂરી છે. અને મધ્યકાલીન ઇતિહાસને આપણે મુખ્યત્વે બે બાબતમાં વહેંચીએ છીએ, જેમાં પહેલું છે સલ્તનત યુગ. અને બીજો મુદ્દો છે મુઘલ યુગ. સલ્તનત યુગ અને મુઘલ યુગ. હવે એના જો આપણે પેટા વિભાજન કરીએ તો સલ્તનત યુગની અંદર આમ તો 5 રાજવંશો આવે. હવે 5 રાજવંશોમાં ગુલામ વંશ હોય કે ખિલજી વંશ હોય, સૈયદ વંશ હોય, લોધી વંશ હોય, તુગલક વંશ હોય, આ 5 રાજવંશો છે. અહીંયા લખવાની જરૂર નથી કેમ કે તમને ઓલમોસ્ટ બુકની અંદર આ બધી વસ્તુ અનુક્રમણિકામાં મળી રહે. પણ મારે અહીંયા તમને જે કહેવાનું છે ખાસ યાદ રાખજો કે કોઈ એક રાજવંશ છે તો માનો કે એની અંદર 10 બાદશાહ કે 11 બાદશાહ થયા તો બધા યાદ કરવા ન જરૂરી હોય. પણ ઉદાહરણ તરીકે ગુલામ વંશનું જ ઉદાહરણ આપું તો ગુલામ વંશનો સ્થાપક, પછી એની અંદર ખાસ કરીને વચ્ચે જે વહીવટી વ્યવસ્થામાં ફેરફાર લાવ્યો ઇલ્તુત્મિશ અથવા બલબન, એવા લોકો કે જેના સમયમાં કઈ અગત્યના કાર્યો થયા. અને જૂના વર્ષોના પેપરનું એનાલિસિસ કરવા પર હું હંમેશા એટલા માટે જ ભાર મૂકું કે જ્યારે તમે વાંચતા હોય તો તમને પણ બાય ડિફોલ્ટ ખબર પડે કે આ રાજાઓ કે આના સમયમાં બનેલી અગત્યની બાબતો કેવી રીતના પૂછાય છે, જેનાથી તમારા વાંચવાનો પોઈન્ટ ઓફ વ્યૂ છે થોડો બદલે. એટલે દરેક રાજવંશમાં બધા રાજાઓના નામ ગોખવા જરૂરી નથી. ઘણા લોકો એ ગોખણપટ્ટી કરતા હોય છે, પણ હું અહીંયા ખાસ કરીને કહીશ કે જે રાજાઓના સમયમાં કઈ અગત્યનું થયું, અગત્યનું મતલબ ફરી પાછું સ્થાપત્ય, કલા, એના સંદર્ભે કઈ અગત્યનું થયું, અથવા એના સમયમાં કોઈ વહીવટી વ્યવસ્થામાં બદલાવ આવ્યો, અથવા કોઈ એને અચીવમેન્ટ એવું મેળવ્યું, ધારો કોઈને હરાવ્યું અને એના કારણે એમને સત્તા મળી, તો એવી બાબત છે ખાસ તમારે અહીંયા તૈયાર કરવી જોઈએ. આ 5 રાજવંશો છે. જ્યારે પણ આપણે જગત સર હિસ્ટ્રીનું પર્ટિક્યુલર લેક્ચર લેશે તો એ રાજવંશોના અગત્યના રાજાઓ છે એના વિશે પણ અથવા એના કાર્યો વિશે પણ તમને ડિટેલમાં કે ડેપ્થમાં જણાવશે. પણ હું અહીંયા તમને એક પોઈન્ટ ઓફ વ્યૂ આપું છું કે સલ્તનત યુગ દરમિયાન જે અલગ અલગ વંશો છે એમાં બધા રાજાઓને ડિટેલમાં વાંચવા જરૂરી નથી. જૂના પેપર જોશો એટલે તમને ખ્યાલ આવી જ જશે, અને બને તો નોંધતા પણ જાજો, જૂના પેપરનું એનાલિસિસ કરો ત્યારે કે ભાઈ આ રાજા કે આ બાદશાહ વિશે પૂછાયું છે, ને એના વિશે જયારે આપણે બુકમાં વાંચીએ ત્યારે આપણે એના પર ફોકસ વધારવું જોઈએ અથવા એના ઉપર આપણે વધુ ધ્યાન આપવું જોઈએ. બીજું મુઘલ યુગ, એમાં ખાસ કરીને કહીશ તો મુઘલ યુગની અંદર ક્રમમાં જોઈએ તો 7 રાજાઓ મહત્વના છે, જેમાંથી 6 મુઘલ વંશના છે અને 1 શેરશાહ સૂરી જે સૂર વંશનો છે. એટલે કે આ 7 રાજાઓ અને એના સમયમાં બનેલી અગત્યની બધી ઘટનાઓ આપણા માટે વારંવાર એક્ઝામમાં પૂછાય છે, એટલે તૈયાર કરવી ખૂબ જરૂરી છે. મુઘલ વંશની અંદર બાબર હોય, હુમાયુ, અકબર અથવા શેરશાહ સૂરી, એના પછી શાહજહાં, ઔરંગઝેબ, આ લોકો, જહાંગીર વચ્ચે રહી ગયો કહેવા પણ જહાંગીર પણ, એટલે એના સમયમાં બનેલી અગત્યની ઘટનાઓ, એની વહીવટી વ્યવસ્થા, કલા, સ્થાપત્ય. અને આમે તમે જાણો છો કે જહાંગીરના સમયમાં ચિત્રકલા, ધારો કે તમે વાંચો તમને આગળ આવશે જ. હું વારંવાર માફી ચાહું છું, વારંવાર બોલું છું કે તમે જાણો છો, એટલે એવું નથી, જરૂરી કદાચ ન જાણતા તો ચિંતા ન કરશો, એનાથી શીખવામાં આવશે જ. પણ અગર
જહાંગીર છે તો જહાંગીર છે એના સમયમાં ચિત્રકલાનો ખૂબ વિકાસ થયો, એટલે કે મુઘલ આર્ટ એક આખી નવી શૈલીનો વિકાસ થયો. તો એવી જ રીતના શાહજહાં છે તો એના સમયમાં સ્થાપત્ય કલાનો સુવર્ણ યુગ ગણાય છે, કે એના સમયમાં અલગ અલગ મહત્વના સ્થાપત્યોની રચના થઈ. તો આવી કોઈ રચનાઓ થઈ હોય અને એના ઉપરાંતના જે એના યુદ્ધના કે એવા કોઈ અચીવમેન્ટ હોય, અગત્યના યુદ્ધો, આમ તો યુદ્ધો ઘણા થયા છે, પણ જે અગત્યના યુદ્ધો હોય, જેમ કે બાબરના સમયમાં યુદ્ધ થયું હોય પાણીપતનું, અથવા ખાનવાનું યુદ્ધ, તો એવા યુદ્ધો કોની સાથે થયું અથવા એનો શું પરિણામ આવ્યું, એવી બાબતો આપણે ખાસ અહીંયા તૈયાર કરવી જોઈએ. તો જો ભારતના ઇતિહાસમાં વાત કરું તો અગેન મધ્યકાલીન ઇતિહાસમાં બે મુદ્દાઓ મહત્વના છે, સલ્તનત યુગ અને બીજો છે મુઘલ યુગ. અને એની અંદર જે અગત્યના બાદશાહો કે રાજાઓ જેના સમયમાં જે એચિવમેન્ટ થયા હોય એના ઉપર આપણે ખાસ ધ્યાન આપવું જરૂરી છે. હવે એ જ સમયમાં ગુજરાતની અંદર પણ સત્તાનો પલટો થાય છે. અહીંયા પણ આમ જુઓ તો સુલતાનોનું શાસન આવે છે અને પાટણથી રાજધાની બદલી અને અમદાવાદ તરફ જાય છે. એટલે કે અમદાવાદની ખાસ કરીને અહીંયા એક રાજકીય મહત્વ વધવાનું શરૂ થાય અને એમાં અહેમદ શાહ, નોંધવાય તો ખાસ નોંધી લેજો, ધીમે બોલીશ, જે આપણા ગુજરાતની અંદર સલ્તનત યુગ છે અથવા ગુજરાતની અંદર સલ્તનત યુગ દરમિયાન બનેલી અથવા એ સમયના અગત્યના બાદશાહો, તો એમાં હું ખાસ કરીને અહેમદ શાહ, પછી મોહમ્મદ બેગડો, એના પછી બહાદુર શાહ, જો આ ત્રણ રાજાઓ વિશે, ત્રણ બાદશાહો વિશે વધુમાં વધુ પૂછાયું છે. હા, ક્યારેક ક્યારેક વચ્ચે એવું પણ બને કે એક બે એવા બાદશાહ છે કે જે ક્યારેક ક્યારેક એમના કોઈ કલા કે સ્થાપત્યની રચના કરી હોય તો એના કારણે પ્રશ્નો પૂછાય છે, પણ આ ત્રણ બાદશાહો વિશે વારંવાર પૂછાય એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણાય કે આ તો કરવા જ જોઈએ. બીજું તમે વાંચતા હશો ત્યારે એ દરમિયાન વચ્ચેના જે કોઈ પણ અગત્યની બાબતો અથવા અગત્યના રાજા હોય તેનું નાનું મોટું કામ હશે તો એ વાંચવામાં આવશે, એટલે એને સ્કીપ ન કરશો. પણ આ ત્રણ મારા મતે ખૂબ મહત્વના ગણાય જે ગુજરાતની અંદર સલ્તનત યુગમાં ગણાય. બીજું, જયારે ગુજરાતમાં સલ્તનત યુગ હતો ત્યારે એ સમયે મુઘલોનો પણ થોડા સમય માટે અહીંયા શાસન આવ્યું હતું. તો મુઘલોના જે કોઈ અગત્યના સુબાઓ અહીંયા નિયુક્ત થયા હોય અમદાવાદમાં એની વહીવટી વ્યવસ્થા માટે, તો એ પણ આપણા માટે અગત્યના ગણાય. એટલે કે ગુજરાતની સાથે મુઘલ યુગનું કનેક્શન છે. એટલા માટે જો અહીંયા ખાસ વાત કરું છું કે આપણે જયારે મધ્યયુગની વાત કરતા હોય ભારતના દ્રષ્ટિકોણથી, ત્યારે સાથે સાથે ગુજરાતને પણ એમાં કનેક્ટ કરી અને ચાલશો તો ઘણી બધી બાબતોમાં તમને ઉપયોગી બનશે. તો આટલી બાબત છે જે મધ્યયુગની અંદર આપણા માટે અગત્યની ગણાય. અને ફરી પાછું યાદ રાખજો કે જ્યારે તમે આ યુગો વિશે વાંચો છો, કલા, સ્થાપત્ય, બરાબર, કલા, સ્થાપત્ય, એ રાજાઓના અગત્યના એચિવમેન્ટ્સ, આ બધી વસ્તુ આપણા માટે ખૂબ અગત્યની ગણાશે. અને વહીવટી વ્યવસ્થા પણ, વહીવટી વ્યવસ્થા. ચાલો, હવે જે ત્રીજો ટોપિક, અને મેં આગળ કીધું એમ સૌથી મહત્વનો કે જેના પર તમારે ઇતિહાસમાં સૌથી વધુ ભાર આપવાનો છે, તો એ ટોપિકને આપણે કહીએ છીએ આધુનિક યુગ. આધુનિક યુગ. હવે જ્યારે લેક્ચરની શરૂઆતમાં જ મેં કીધું કે એક તરફ તમે ભારતના આખા ઇતિહાસને લઈ લો અને એક તરફ આધુનિક યુગનો ઇતિહાસ, એટલે કે ભારતમાં યુરોપીય પ્રજા આવી ત્યારથી લઈ અને ગઈકાલ સુધીનો દિવસ. ગઈકાલ સુધીનો દિવસ પણ આપણે ઇતિહાસનો જ એક મુદ્દો ગણી શકીએ, કેમ કે આઝાદી પછી પણ જે થયું એ મહત્વના ઇતિહાસની બાબત ગણાય. ઉદાહરણ તરીકે બેંકોનું રાષ્ટ્રીયકરણ થવું, અથવા ભારતનું ચાઇના સાથે કે પાકિસ્તાન સાથે યુદ્ધ થવું, અથવા પંચવર્ષીય યોજનાઓની શરૂઆત થવી, આ પણ એક ઇતિહાસનો જ મુદ્દો છે. આમ જો તમે અલગ ટોપિક સાથે પણ જોડી શકો, પણ મારા મતે ભારતનો આધુનિક ઇતિહાસ એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ગણાશે. અને એને યાદ રાખવા માટે, કેમ કે અહીંયા જો સાલ તારીખનું પણ મહત્વ વધી જાય, જેમ કે પ્રાચીનમાં હું એવું નહીં કહું કે તમે બધી સાલ તારીખ યાદ રાખો, કેમ કે એની એક્યુરેસી પણ એટલી બધી ન હોય, પણ આધુનિક ઇતિહાસની અંદર ઘણીવાર સાલ તારીખ અથવા તવારીખનું મહત્વ વધે. અને જ્યારે તમારે સાલ તારીખ યાદ રાખવી હોય તો એ મુદ્દાનું નાના નાના ટોપિકમાં વિભાજન કરવું પડે. અને એ વિભાજન મેં મારી રીતે જે તૈયારી કરી ત્યારે મેં જે કર્યું હતું એ જ વસ્તુ હું તમને અહીંયા સલાહ આપીશ કે એ રીતના તમે કરશો તો તમને પણ એ સાલ તારીખ યાદ રાખવામાં ઘણી બધી સરળ રહેશે. ઉદાહરણ તરીકે તમને કહું તો ભારતના આધુનિક ઇતિહાસને આપણે ચાર બાબતમાં વિભાજિત કરી શકીએ. અને યર વાઇઝ કહું તો ભારતમાં યુરોપિયનોનું આગમન થયું 1498 થી લઈ 1498 થી લઈ, અને મેં આગળ કીધું એમ ગઈકાલનો દિવસ સુધી. ગઈકાલનો દિવસ તમે યાદ રાખી શકો, પણ હવે એને ચાર બાબતમાં હું વિભાજિત કરું છું, સાંભળજો. જેમાં સૌથી પહેલું ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન 1498 થી 1757 સુધીનો સમયગાળો. 1498 થી 1757, 1498 થી 1757.
શા માટે હું આ બાબતમાં વિભાજિત કરવાનું કારણ સમજાવું કે આ સમયગાળામાં ધીમે ધીમે અલગ અલગ યુરોપીય પ્રજા આવી. પોર્ટુગીઝોથી શરૂઆત થઈ ફ્રેન્ચો સુધી. તો આ યુરોપીય પ્રજા કયા ક્રમમાં આવી અને એના અગત્યના પ્રતિનિધિઓ, જેમાં ખાસ કરીને બ્રિટિશ અને ફ્રેન્ચ, જેના વિશે વધારે પૂછાય. એના અગત્ય પોર્ટુગીઝ, બ્રિટિશ અને ફ્રેન્ચ, પોર્ટુગીઝ, બ્રિટિશ અને ફ્રેન્ચ, જેના વિશે વારંવાર પૂછાય. એટલે એ ખાસ ક્રમ યાદ રાખવો જરૂરી છે અને એના કોણ પ્રતિનિધિઓ ભારતમાં આવ્યા અને કોની પાસેથી પરવાનગી લઈ અને અહીંયા વ્યાપારની શરૂઆત કરી. આનાથી વધારે વિશેષ બહુ જાજુ આ ટોપિકમાંથી કંઈ નથી પૂછાતું. પણ આપણે ક્રમને આટલી બાબત યાદ હોવી જોઈએ. 1498 થી 1757 યુરોપીય પ્રજાનું આગમન, કયા ક્રમમાં આવી, એના કોણ પ્રતિનિધિઓ આવ્યા અને કોણે એને પરવાનગીઓ આપીને ક્યાં એમને વ્યાપારી મથકો શરૂ કર્યા. આટલી બાબત. પણ એના પછીનો મુદ્દો છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન 1757 થી 1857. 1757 થી 1857. હવે જો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન આ સમયગાળામાં તમારે કેવી રીતના તૈયારી કરવી જોઈએ, તો સૌથી પહેલું અગત્યના ગવર્નર જનરલ, અગત્યના ગવર્નર જનરલ્સ. ઉદાહરણ તરીકે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું બિરુદ આપ્યું, તો ત્યારથી લઈ અને જે 1858 સુધી, એટલે કે જ્યારે બ્રિટિશ રાજની શરૂઆત થાય ત્યાં સુધીમાં જે અગત્યના ગવર્નર જનરલ્સ આવ્યા હોય એમને શું નીતિઓ બનાવી. ઉદાહરણ તરીકે તમને અહીંયા કહીશ, જેમ કે કોર્નવોલિસ, તો કોર્નવોલિસના સમયમાં કોર્નવોલિસ કોડ આવ્યો અને એના કારણે વહીવટી વ્યવસ્થામાં બદલાવ આવ્યો. તો એ વસ્તુ પૂછાવાની શક્યતા રહે, એટલે કે જે અગત્યના ગવર્નર જનરલ્સ હતા એના સમયમાં કઈ કઈ બાબતો અગત્યની બની. જેમ કે વિલિયમ બેન્ટિક બંગાળના ગવર્નર જનરલમાંથી ભારતનો ગવર્નર જનરલ ગણાયો અને એના સમયમાં સતી પ્રથા નાબૂદી હોય કે બાળકીઓને દૂધપીતી કરવાના રિવાજ પર પ્રતિબંધ મૂકવાની વાત હોય, તો આવા મુદ્દાઓ વારંવાર, એટલે કે ક્યારે થયા, વર્ષો પણ એમાં ખાસ પૂછાય છે. એટલે મારા મતે એ અગત્યનું રહે કે સૌથી પહેલા તમે મગજમાં રાખો કે 1757 થી 1857 નો સમયગાળો એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન, અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનના સમયગાળા દરમિયાન જે અગત્યના ગવર્નર જનરલ્સ આવ્યા એના વિશે આપણે તૈયાર કરવું ખૂબ જ જરૂરી છે. બીજું આ જ સમયગાળો છે કે જ્યારે ભારતની અંદર પુનઃ જાગૃતિની શરૂઆત થઈ, પુનઃ જાગૃતિ અથવા રેનેસા, ઇન્ડિયન રેનેસાની શરૂઆત થઈ. તો આ સમયગાળામાં જે સમાજ સુધારકો અગત્યના થયા, રાજા રામમોહન રોય અથવા રાજા રામમોહન રોય અથવા સુરેન્દ્રનાથ બેનર્જી, સુરેન્દ્રનાથ બેનર્જી નહીં, એક મિનિટ પાણી પી લો દોસ્તો. રાજા રામમોહન રોય, દેવેન્દ્રનાથ ટાગોર, નોંધતા જાજો, આ નામ ખાસ તૈયાર કરવા જરૂરી છે. રાજા રામમોહન રોય, દેવેન્દ્રનાથ ટાગોર, કેશવચંદ્ર સેન, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું પણ ખૂબ મોટું યોગદાન છે, ખાસ કરીને સ્ત્રી શિક્ષણ પ્રત્યે. અને એના ઉપરાંત અને વિધવા પુનઃવિવાહના કાયદા બનાવવા માટે પણ એમને ખૂબ પ્રયાસો કરાવેલા. તો આ સમાજ સુધારકો કે જેનાથી ભારતમાં પુનઃ જાગૃતિની શરૂઆત થઈ. હા, યાદ રાખવા માટે એટલું પણ કહી શકીશ કે આ શરૂઆતનો સમયગાળો હતો અને પુનઃ જાગરણની જન્મભૂમિ બની બંગાળ, અને બંગાળની અંદર જ મોટા ભાગે આ સમાજ સુધારકોની અલગ અલગ એમને પોતાના કાર્યો દ્વારા સમાજ સુધારણાની શરૂઆત કરી. હા, એ પણ ખાસ યાદ રાખજો કે એમના દ્વારા જે રચનાઓ થઈ સાહિત્ય કૃતિઓની અથવા એમના દ્વારા કોઈ સામયિકો શરૂ કરવામાં આવ્યા, આ બધી વસ્તુ ખૂબ અગત્યની બની રહે. તો જો અહીંયા આ સમયગાળાના આપણે બે પોઈન્ટ ઓફ વ્યૂથી જોયા. એક તો ગવર્નર જનરલ્સ, એના સમયમાં જે અગત્યની ઘટનાઓ બની, બાબતો બની, અને બીજું કે જે સમાજ સુધારકો એમનું શું ભારતના સમાજ સુધારણામાં યોગદાન. હવે એના પછીનો સમયગાળો છે 1858 થી 1947. 1858 થી 1947. આ સમયગાળાને આપણે કહેશું
ભારતની સ્વતંત્રતા ચળવળ અને બ્રિટિશ રાજ ભારતની સ્વતંત્રતા ચળવળ અને બ્રિટિશ રાજ. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમયગાળો છે, યાદ રાખજો. હું 2 વાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોલ્યો એનું કારણ છે કે ફરી પાછું જો હું બાયફર્કેટ કરું તો એક તરફ અત્યાર સુધી જે ઇતિહાસની વાત કરીએ અને એક તરફ આટલા વર્ષોનો સમયગાળો એટલે કે 1858 થી 1947. કેમ કે આ સમયગાળો છે કે જ્યારે ભારતની આઝાદીની ચળવળ તેજ બને છે. બ્રિટિશ શાસન જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં હતું એ બ્રિટિશ રાજના હાથમાં આવે છે, એટલે કે સીધો ભારતનો વહીવટ છે બ્રિટિશ સરકાર હેઠળ આવે છે. અને અહીંયા જે અલગ અલગ અગત્યના વાઇસરોયસ થયા હોય, કેમ કે પેલા ગવર્નર જનરલનું પદ હતું એ બદલી અને એને વાઇસરોયનું પદ આપવામાં આવે છે. તો એમાં સૌથી પહેલો અગત્યનો મુદ્દો અગત્યના વાઇસરોય. પછી સ્વતંત્રતા ચળવળ દરમિયાન જેમને ભાગ લીધો હોય એવા અગત્યના મહાન વ્યક્તિઓ. સ્વતંત્રતા ચળવળ દરમિયાન યોગદાન આપનાર અગત્યના વ્યક્તિઓ. અહીંયા હું ખાસ કરીને એક વસ્તુ સાથે તમને સલાહ આપીશ, અત્યારે લખાવવું જરૂરી નથી, પણ તમે ખાસ સમજજો કે જ્યારે તમે આ ટોપિક તૈયાર કરશો અગત્યના સ્વાતંત્ર્ય સેનાનીઓ અથવા જેમને કંઈ પણ યોગદાન આપ્યું છે આપણી સ્વતંત્રતાની ચળવળમાં, તો એને તમે કોંગ્રેસની 4 જનરેશનમાં તમે વિભાજિત કરી શકો છો, યાદ રાખવું હોય. જેમ કે હું કરતો 1G 2G 3G 4G, બરાબર. પહેલી જનરેશન હોય એના કરતા સેકન્ડ જનરેશનમાં હંમેશા કંઈક વધારે એડિશનલ હોય. તો એ જ રીતના કોંગ્રેસની સ્થાપના એટલે કે 1885માં સ્થાપના થઈ ત્યારથી લઈ અને 1905 સુધીનો સમયગાળો છે જે મવાળવાદીઓ કહેવાય છે. મવાળવાદીઓ મતલબ કે જે લોકો જે સરકારના નીતિ નિયમો કે કાયદાઓ છે એ કાયદાઓનું પાલન કરતા, પણ એનો જો કોઈ ખોટી નીતિ હોય તેનો વિરોધ દર્શાવતા, અને વિરોધ દર્શાવવાના તરીકા છે એ કાયદાકીય હતા, જેમ કે લિટિગેશન કરવી અથવા કોઈ પુસ્તક લખી દેવું, આ પ્રકારે લોકો વિરોધ દર્શાવતા. તો એ મવાળવાદીઓ જેમાં દાદાભાઈ નવરોજી આવે અથવા સુરેન્દ્રનાથ બેનર્જી આવે અથવા એટલે કે શરૂઆતના સમયગાળામાં જે કોઈ પણ એવા લોકો જે ફર્સ્ટ જનરેશનમાં આવે અને એમના દ્વારા જે કંઈ પણ યોગદાન આપવામાં આવ્યું. હું દાદાભાઈ નવરોજીનું ખાસ ઉદાહરણ આપીશ, જેમ કે બ્રિટિશ પાર્લામેન્ટમાં પહેલા ભારતીય સભ્ય હોય અથવા એને એક બુક લખી હતી પોવર્ટી એન્ડ બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. તો આવી બાબતો વારંવાર પૂછાય છે. દાદાભાઈ નવરોજી હિંદના દાદા તરીકે પણ ઓળખાતા અને એમનું કોંગ્રેસની અંદર યોગદાન અને ભારતના લોકોમાં જાગૃતિ ફેલાવવામાં પણ એમનું ખૂબ યોગદાન રહ્યું છે. પછી બીજો જે તબક્કો છે સેકન્ડ જનરેશન, જે ખાસ કરીને 1905 થી લઈને 1915 સુધીનો, જે આપણે જહાલવાદીનો સમયગાળો ગણીશું. લાલ બાલ પાલ એટલે કે લાલા લજપત રાય, બાળ ગંગાધર તિલક, બિપિન ચંદ્ર પાલ અને અરવિંદ ઘોષનું પણ એમાં ખાસ અગત્યનું યોગદાન છે. લાલ બાલ પાલ. પછી 1915 થી ગાંધી યુગની શરૂઆત થાય. સર પેલા વાળું રિપીટ કરો તો સર. 1905 થી શું બોલ્યા તમે? 1905 થી 1915, જેમાં 1905 થી 1915 જેમાં જહાલવાદી એટલે એમાં મોટું યોગદાન રહ્યું છે લાલા લજપત રાય, બાળ ગંગાધર તિલક, બિપિન ચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ. આ 4 વ્યક્તિઓ. એટલે ખાસ એ વ્યક્તિ, અને એ વ્યક્તિને તમે વાંચશો તો એના દ્વારા કરેલા કાર્યો છે એની અંદર સમાવેશ થઈ જ જાય. એટલે ખાસ અલગથી તમારે બીજું કંઈ એના માટે ખાસ વાંચવું જરૂરી ન પડે. એના પછી ગાંધી યુગ, અને આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. આમ તો અહીંયાથી પણ આપણે થોડું ઘણું તો વાકેફ હોય કે આપણા દેશની આઝાદીની ચળવળમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અથવા જવાહરલાલ નહેરુ આ લોકોનું જે કંઈ પણ યોગદાન છે, પણ એમને વ્યક્તિગત રીતે પણ વાંચવા જરૂરી છે. વ્યક્તિગત એટલા માટે કહીશ, જેમ કે પીએસઆઈની પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાયો કે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કયા રાજ્યના વતની હતા. તો સિમ્પલી જો તમને ખ્યાલ હોય ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ છે, પણ એના વિશે અંગત રીતે અથવા અંગત બાબતો તમે ન વાંચી હોય તો આવા પ્રશ્નનો જવાબ તમે ન આપી શકો. હા, ધારો કે તમે ચંપારણ સત્યાગ્રહ વિશે વાંચ્યું હોય તો તમને ખ્યાલ પડે કે ચંપારણ સત્યાગ્રહથી જ
રાજેન્દ્ર પ્રસાદ મહાત્મા ગાંધી સાથે જોડાયા અને અહીંયા તમે ગેસ કરી શકો કે ભાઈ સૌથી પહેલા સત્યાગ્રહ ક્યાં થયો હતો? બિહારમાં થયો હતો. તો એના કારણે આપણે જોડી શકીએ. પણ જો મારા મતે થોડું તમે ડિટેલમાં વાંચ્યું તો તમે ઇઝીલી આનો જવાબ આપી શકો. એટલે કે એક વ્યક્તિની થોડી ઘણી અંગત બાબતો અને એમના દ્વારા કરેલા કાર્યો. બીજું, ગાંધી યુગ દરમિયાન આમ તો લિસ્ટ બહુ લાંબુ છે, પણ ખાસ નોર્મલી તમે વાંચો ત્યારે આમાંથી કંઈ પણ સ્કીપ ન થવું જોઈએ. ઇવન બુકની અંદર જે છે અને શક્ય હોય તો થોડું વધારે પણ એને ડેપ્થ લેવલ ઊંડાણનું નોલેજ આપતી એવી બુકમાંથી વાંચો. ઇન્ટરનેટનો પણ તમે ઉપયોગ કરી શકો એમાં થોડું વધારે ડેપ્થમાં લઈ જવું હોય તો. પણ શક્ય હોય ત્યાં સુધી આમાંથી જ્યારે તમે વાંચો છો ત્યારે દરરોજ બે ત્રણ વ્યક્તિઓને જો તમે જોડતા જશો તો તમારી પાસે તૈયારી લગભગ તમારી એક્ઝામ આવે ત્યાં સુધીમાં ઘણા બધા વ્યક્તિઓનું લિસ્ટ તૈયાર થઈ ગયું હશે કે જે તમને એક્ઝામમાં ખૂબ મદદરૂપ બને. તો 1947 સુધીમાં ગાંધી યુગના સમયગાળામાં જે કંઈ પણ અગત્યનું થયું એમાં અગેન કહું, મહાત્મા ગાંધી હોય, જવાહરલાલ નહેરુ હોય, મૌલાના અબુલ કલામ હોય, રાજેન્દ્ર પ્રસાદ હોય, કોઈ પણ વ્યક્તિ આવી, સુભાષચંદ્ર બોઝ, પછી એક ખાસ કરીને કહું તો ક્રાંતિકારીઓ પણ આ સમયગાળામાં આવ્યા. ભગતસિંહ હોય, સુખદેવ હોય, રાજગુરુ હોય, આ લોકોનું યોગદાન, ચંદ્રશેખર આઝાદ. તો એમના પર સ્કીપ નહીં કરવા, કે જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર પ્રશ્ન પૂછાતો કે ભાઈ ભગતસિંહ નીચેનામાંથી કયા કયા સંગઠનોના સદસ્ય હતા. તો સ્વાભાવિક છે કે એ વસ્તુ આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. આજે કાકોરી લૂંટ કે લાહોર ષડયંત્ર, આ બધી વસ્તુ તમે અમને ઉપર છેલ્લી વાંચતા હોય, પણ થોડુંક એના વિશે ડિટેલમાં વાંચવું કે જેનાથી તમને ઉપયોગી બને. એટલે તમે જાણો છો કે આજની તારીખમાં આવી વર્ગ પરીક્ષાઓમાં પણ બહુ સીધા સાધા એવી રીતના પ્રશ્નો નથી પૂછાતા. તો થોડુંક વધારે ડિટેલમાં વાંચવું આપણા માટે હિતાવહ રહે અને એક આપણો બેકઅપ પ્લાન પણ રહે. અને બીજા કરતા સારું રીડિંગ કર્યું છે તો બીજા કરતા સારા માર્ક્સ મળવાની અપેક્ષા હંમેશા વધારે રહે. ઓકે, તો આ વાત કરી મેં આધુનિક યુગની. બરાબર, આધુનિક યુગની અંદર ખાસ મેં વાત કરી ભારતની સ્વતંત્રતાની ચળવળની. હવે એના પછીનો જે તબક્કો છે ભારતની આઝાદીથી ગઈકાલ સુધીનો, ફરી પાછું કહીશ અગેન, ઘણીવાર હું તો આમ નોર્મલ લેક્ચર લેતો ત્યારે હું કહેતો લોકો નશું આવતું સર આ ગઈકાલ સુધીનું કેમ? તો વીતી ગયેલી મુવમેન્ટ છે એ ઇતિહાસ ગણાય આમ તો સામાન્ય રીતે, અને કોઈ પણ એવી બાબત બની હોય કે જેની નોંધ લેવાઈ હોય તો પૂછાવાની શક્યતા રહે. આ ઉદાહરણ તરીકે તમને જ પૂછું કે કોન્સ્ટેબલ જેવી પરીક્ષાની અંદર એવું પૂછાય કે નિર્ભયા કેસ છે કયા વર્ષમાં થયો હતો? બરાબર, હવે એક પરીક્ષા લેવાઈ 2019માં, પણ પ્રશ્ન પૂછ્યો હતો 2012ના સમયગાળામાં બનેલી ઘટનાનો. તો સામાન્ય રીતે હું એવું કહી શકું કે ભાઈ અહીંયા કરંટ અફેર્સને તમે આ મુદ્દો કરંટ અફેર્સનો ના ગણી શકો, અને ઇતિહાસનો જ મુદ્દો ગણાય. એવી કોઈ અગત્યની ઘટના કે જે ભારતની આઝાદીથી લઈ અને અત્યાર સુધીમાં બની. હવે મેં અહીંયા કહી તો દીધું કે મહત્વની છે, પણ તમારે તૈયાર કેવી રીતના કરવી એ પણ ખાસ કહું. એના માટે એક ટ્રીક જે હું યુઝ કરતો એ કહીશ કે અત્યાર સુધીમાં જે વડાપ્રધાન થયા ભારત દેશની અંદર, જે અલગ અલગ વડાપ્રધાન આવ્યા, જવાહરલાલ નહેરુથી લઈ નરેન્દ્ર મોદી સુધીમાં, એ વડાપ્રધાનના સમયગાળામાં જે અગત્યની ઘટના બની એ વડાપ્રધાન સાથે જોડી દેશો અને સમયગાળાને જોડી દેશો તો તમને યાદ રાખવું સરળ બને. ઉદાહરણ તરીકે 1947 થી 1964 સુધી આજે જવાહરલાલ નહેરુ વડાપ્રધાન રહ્યા. આ સમયગાળામાં અગત્યનું શું બન્યું હોય? તો ધારો કે આર્થિક દ્રષ્ટિકોણથી કોઈ આયોજન પંચની સ્થાપના થવી, પંચવર્ષીય યોજનાનું શરૂ થવું, ભારત ચાઇનાની વોર, આવા દરેક મુદ્દા આપણા માટે મહત્વના ગણાય. એના પછી 2 વર્ષ સુધી લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન રહ્યા, તો એના સમયમાં પણ ભારત પાકિસ્તાન વોર અથવા જય જવાન જય કિસાનનો નારો આપવો, તો આવી બાબત છે જે આપણા માટે અગત્યની ગણાય. પછી ઇન્દિરા ગાંધી આવે, એટલે શરૂઆતના 3-4 વડાપ્રધાનમાં તો બહુ લાંબો સમયગાળો નીકળી જાય. બાકીના પછી થોડું ઘણું પોલિટિકલ સ્ટેબિલિટી આવે ત્યારે થોડું તમારે યાદ રાખવું પડે. બીજું આનાથી તમને ફાયદો એ પણ થશે, આનું બેનિફિટ પણ તમે જોજો કે માનો કે કોઈ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે નીચે આપેલા વડાપ્રધાનને કાળક્રમ મુજબ ગોઠવો, અથવા નીચે આપેલા વડાપ્રધાનમાંથી કોણ વધુ સમય રહ્યું, કોણ ઓછા સમય રહ્યું, તો એવા પ્રશ્નોના જવાબ આપવામાં પણ તમને સરળતા રહે. એટલે કે આના ઘણા બેનિફિટ છે. એટલે સૌથી પહેલા તમે જો આ મુદ્દો તૈયાર કરવો હોય ભારતની આઝાદીથી અત્યાર સુધીમાં બનેલી ઘટનાઓ, તો સૌથી પહેલા વડાપ્રધાનનો કાળક્રમ વાઇઝ એને તૈયાર કરવા અને એના સમયમાં બનેલી અગત્યની ઘટનાઓ છે એ તૈયાર કરવી. તો મારા મતે જો ઇતિહાસની અંદર જે આપણી કાંઈ પણ શું કે મહત્વના મુદ્દાઓ છે મેં તમને અત્યારે વાત કરી, સ્ટીલ તમે કાંઈ પણ એવા તમને પ્રશ્નો આના સંદર્ભે હોય તો કમેન્ટ બોક્સમાં તમે પ્રશ્નો નાખજો, તો અમે શક્ય હોય ત્યાં સુધી જેટલા પણ પ્રશ્નો છે એના જવાબ આપવાની અમે એની કોશિશ કરશું. અને લેક્ચરની અંદર પણ અમે આવરવાની કોશિશ કરશું. એટલે તમારા તરફથી પણ કયું હોય કે ના આ લેક્ચરની અંદર અમારે આ મુદ્દાઓને સાથે સાંકળવા જોઈએ, તો એ પણ અમે લેવાની કોશિશ કરશું. એટલે તમારા તરફથી કોમેન્ટ મળશે તો એ આધારે અમે પણ અમારી જે કાંઈ પણ ઇમ્પ્રુવમેન્ટ અમે લાવી શકીએ ઇમ્પ્રુવમેન્ટ લેવાની કોશિશ કરશું. તો થેન્ક યુ ઓલ દોસ્ત મિત્રો બધા. અને કોરોના જલ્દી જાય તો રૂબરૂ મળવાની પણ થાય, પણ અહીંયા આ વસ્તુમાં જેટલો પણ આપણે બેનિફિટ લઈ શકીએ જે તમને ઘરે બેઠા તમે
લઈ શકો એ લેજો જ અને તમારા તરફથી કોમેન્ટ આપજો. થેન્ક યુ વેરી મચ દોસ્ત. ગુડ નાઇટ. હેલો હેલો હાજી સર, તમે આજે ટોપિક લખાવા બરોબર સાહેબ? હાજી વાંચવા આઈએમપી સર, હા તમારે ત્યાંથી જે મટીરિયલ આપવામાં આવવાનું છે તેમાં ટોપિક હશે સર કે નહીં યસ, હોય? આપણા તરફથી જે મટીરિયલ આપવામાં આવશે એમાં પણ ટોપિક હશે. પણ જે હંમેશા જો તમને કહું કે તમારે કયા લેવલ, તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો? કોન્સ્ટેબલની સર. અચ્છા, કોન્સ્ટેબલની. તો જો કોન્સ્ટેબલના લેવલની વાત કરીએ તો કોન્સ્ટેબલના લેવલ માટે એમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે. જેમ કે આજે મેં શું કીધું, વારંવાર વચ્ચે હું બોલ્યો, ભાઈ ક્લાસ 1-2 ની તૈયારી કરતા હોય બરાબર, હમ તો એ લોકોએ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો વાંચવા જોઈએ. કેમ કે ક્લાસીસના હમ મટીરિયલની પણ એક મર્યાદા હોય કે આપણે એ બધી વસ્તુ એક સાથે આવરી નથી શકતા. અને અત્યારની એક્ઝામમાં ઘણી વાર એવું હમ થાય કે આજે કોઈ પણ વ્યક્તિ, આજે કોઈ પણ ક્લાસીસ જોયું એવું કહેતું હોય કે ભાઈ મારા મટીરિયલમાંથી જ પૂછાય, એની બહાર ન પૂછાય, તે વસ્તુ ખોટી વાત કરે છે. અમે એવી કોઈ ખોટી વાત નહીં કરી. પણ અમે હમ જે અત્યાર સુધીના અમારા અનુભવ છે, પેપર એનાલિસિસ છે, એના આધારે જે અગત્યના હમ મુદ્દાઓ છે, અગત્યના મુદ્દાઓને અમે એમાં આવરી લીધા છે. એટલે હું જે અહીંયા વાત કરું છું એમાં તો હશે જ, પણ સાથે સાથે હું હમ તમને આગ્રહ કરીશ કે તમે પાઠ્યપુસ્તકો 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન અને 11મા હમ અને 12મા ની ઇતિહાસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો એ ખાસ વાંચવી જરૂરી છે. આજના ટોપિક માટે વાત કરું છું ઇતિહાસ, પણ એના સિવાયના જે બીજા વિષયો છે એના પર પણ હું વાત કરીશ જ નેક્સ્ટ લેક્ચરમાં. પણ આજના ટોપિકમાંથી તમને કહું તો 6 થી 10 ધોરણની સામાજિક વિજ્ઞાન અને 11-12 ની ઇતિહાસ. હું તમને એ વાત નહીં કહું કે તમે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો વાંચો, પણ હું સલાહ આપીશ કે વાંચો તો સારું, પણ જે હમ આગળ કીધું એ ખૂબ નેસેસરી, ખૂબ જરૂરી છે. બરોબર છે હમ ભાઈ? બરોબર સર. ખાલી કોન્સ્ટેબલની તૈયારી નથી કરતો સર, ઊંચા લેવલની તૈયારી છે. યા તો ખાલી અત્યારે ટેમ્પરરી સર એક્ઝામ દેવાની કોશિશ કરવી સર. ડેફિનેટલી હસભાઈ, તમને જ્યારે પણ કોઈ પણ મદદની જરૂર હશે તૈયારીના રિલેટેડ, તો હું જીતેન સરને કહીશ, નંબર પણ આપી દેશે બધાને. એટલે તમે હમ પર્સનલી પણ મને ફોન કરી અને જો આગળના લેવલની તૈયારી કરવી હોય, પીએસઆઈ ની કરવી છે, તો એમાં એડિશનલ શું કરવું, વધારે શું કરવું, એ વસ્તુ પણ હું કહીશ. પણ આજે જે મેં કીધું એ ઇતિહાસ વિષય કેમ તૈયાર કરવો એના વિશેની વાત કરી. જો અગેન એક વસ્તુ ઓકે. કહીશ, ખાસ યાદ રાખજો બધા મિત્રો, કે તમે કોઈ વિષયને સારો તૈયાર કરશો, તમે એમાં એક્સિલન્ટલી તૈયાર કરશો, તો એમાંથી જે પૂછે એમાંથી આવડવા. મારું માનવું છે, ધારો કે મેં ક્લાસ 1-2 લેવલની તૈયારી કરી, તો મને કોન્સ્ટેબલ લેવલના પ્રશ્નોમાં મને કોઈ પ્રશ્ન, મતલબ કોઈ તકલીફ નહીં થાય. બીજું, એઝ ઓફ નાઉ જો તમે ટાર્ગેટેડ હોય કે ભાઈ મારે સૌથી પહેલા કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરવી છે, તો પ્રાયોરિટી આપણે કોન્સ્ટેબલના લેવલના વાંચન ઉપર આપવી જોઈએ. અત્યારે બીજું વધારે એડિશનલમાં ન જવું જોઈએ, કે તેનાથી આપણે આપણી એક્ઝામ ઉપર ફોકસ રહીએ અને એનાથી વધારે આપણે મતલબ કોઈ વધારાનો સમય બરબાદ ન કરીએ. પણ જો તમારી પાસે વધુ સમય વધે તો એડિશનલ તમારે વાંચવું જોઈએ, એ ખાસ હું સલાહ આપીશ. એટલે શક્ય હોય ત્યાં સુધી નેસેસરી શું છે કે 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન અને 11 અને 12 ની ઇતિહાસ, જે મેં અત્યાર સુધી ટોપિક કીધા, એના માટે ખૂબ અગત્યના છે. સર આટલું જ કોન્સ્ટેબલ નું છે કે ઈ કેમ ખબર પડે? ફરીથી બોલશો, શું કીધું? તમે એમ કીધું કે આપણે કોન્સ્ટેબલ પૂરતું જ જે રીડિંગ કરવું હોય તો આપણે એના પૂરતું જ કરવું હોય, તો તમે જે ઓલું અલગ એક્ઝેક્ટલી. અલગ કયો છો. હા, એક્ઝેક્ટલી. હવે જો આ પ્રશ્નનો જવાબ આપું, ખાસ કરીને તમને કહું કે કોન્સ્ટેબલની પરીક્ષા એ કયા ધોરણ પાસ કરેલા હોય એ લોકો દઈ શકે, તો કે ભાઈ 12મું ધોરણ પાસ કરેલા હોય એ લોકો દે. હમ તો ઓકે. સામાન્ય રીતે જે એક્ઝામિનેશનનું જે સ્ટાન્ડર્ડ લેવલ હોય, બરાબર, કે કેટલા ધોરણ સુધીના, એટલે કે ક્વોલિફિકેશન નક્કી કરી હોય, તો એ ક્વોલિફિકેશન સુધીનું વાંચન જરૂરી હોય. બરાબર, એટલે 12 ધોરણ પાસ જો કોન્સ્ટેબલમાં માંગે છે, તો એનો મતલબ કે એના પેપર સેટરને પણ એટલું ઇન્સ્ટ્રક્શન હોય જ કે આનો જે મોટા ભાગનો વર્ગ હશે એ પ્લસ સ્ટાન્ડર્ડ પાસના લેવલનો હશે. તો એ પ્રમાણે એ લોકો પેપરની અંદર બને ત્યાં સુધી એ સ્ટાન્ડર્ડ રાખે. પણ હું એક હંમેશા કહું કે ભાઈ એક બેકઅપ પ્લાન પણ આપણે રાખીએ. ઓકે સર. એટલે થેન્ક યુ. આટલું તો નેસેસરી છે જ, પણ બેકઅપ પ્લાન તરીકે હું શું કહું, થોડુંક તમે વધારે રીડિંગ કરો અને માનો કે કોઈ અઘરો સવાલ પૂછાયો અને તમે વાંચ્યો છે, બીજાએ ન વાંચ્યો, તો તમને લીડ મળે ને. હા સર, મળી જાય. એટલે સ્ટીલ ઓકે એમાં સર, કઈ. થેન્ક યુ. ઓકે મયુરભાઈ. સર આપણે અત્યારે તો હું આની ક્લાસ 3 ની આપણે સચિવાલયની તૈયારી કરું છું, કેમ કે એના ફોર્મ ભરાઈ જી. ગયા છે તો એ વેલા આવશે. હા, પણ મારો બરોબર ગોલ છે પીએસઆઈ નું. તો બરાબર. સર આ સચિવાલયમાં તો ગુજરાતનું જ છે, તો હા, મારે ભારત માટે કરવું હોય તો એમાં સર ભારતના રાજ્યો જ ખાલી કરવા પડે કે પછી એનું બધું લેવું પડે, કલા અને સાંસ્કૃતિક વારસોનું? કલા સંસ્કૃતિને લેવું પડે, કેમ કે અત્યારે જે ગૌણ સેવાના તમે પેપર્સ જુઓ, ખાસ કરીને આ છેલ્લા શું કે 6-7 મહિનાથી તો કોઈ પરીક્ષા નથી લેવાની, પણ એની પહેલાના તમે પેપર્સ જોશો તો એમાં ડેપ્થ વધતી જાય છે, ઊંડાણ વધતું જાય છે.
એટલે પ્રશ્નોના મુદ્દામાં મારા મતે ભારતના લેવલનું કલા સંસ્કૃતિ અને અગત્યનું હોય. હું એવું નહીં કહું, કારણ કે મેં રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી કરી હતી, તો મેં રાજસ્થાનના દરેક જિલ્લામાં શું અગત્યનું છે એ પણ જોવું પડે. પણ જયારે આપણે નેશનલ લેવલના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો રાજસ્થાનની અંદર જે નેશનલ લેવલે મહત્વનું હોય એ તો એટલીસ્ટ આપણે કરવું પડે અને કરવું જોઈએ. ઓકે સર, થેન્ક યુ. ઓકે, અને સર તમે એનાલિસિસ નું કયો છો, પણ એનાલિસિસ કેવી રીતે કરવું છે એમ વિશે કહેશો કે આવી રીતે એનાલિસિસ જરૂર કરાય? જરૂર 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 કહીશ. પહેલા લેક્ચરમાં કીધું પણ ફરી પાછું આજે હું કહું છું અને ખાસ ધ્યાન રાખજો, કદાચ કોઈ ન સમજાતું હોય. ધારો કે હું પોતે એનાલિસિસ કરવા બેસું તો મારે જે પરીક્ષા મંડળની પરીક્ષા દેવી, જેમ કે તમારે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા દેવી છે, હા પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા લે છે પોલીસ ભરતી બોર્ડ. હા પોલીસ ભરતી બોર્ડે 2012 થી પરીક્ષા લેવાનું શરૂ કર્યું. 2012 થી લઈ અને 2019 સુધીમાં કોન્સ્ટેબલની, પીએસઆઈની જે કોઈ પણ પરીક્ષા લીધી હોય એના પેપર્સ કાઢવા, કેમ કે ભરતી બોર્ડ તો એક જ છે, પોલીસ ભરતી બોર્ડ. હા હવે એ પેપર્સ કાઢી અને કોરી બુક લઈને બેસવા, અને એમાં આ જ રીતના જેમ કે મેં અત્યારે કીધું ઇતિહાસ, તો પેલા ઇતિહાસના ટોપિક જે કાંઈ પણ પૂછ્યા હોય એ ટોપિક નોંધતા જ આવા. ટોપિક નોંધતી વખતે શું કરવું એ પણ ખાસ યાદ રાખો. જેમ કે ઇતિહાસમાં મેં હમણાં તમને 3 ભાગ પડાવ્યા, પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક. તો સૌથી પહેલા પ્રાચીન ઇતિહાસના જે કોઈ પણ પ્રશ્નો પૂછ્યા હોય પ્રશ્નો નહીં લખવા, પણ ખાલી મુદ્દો લખો. ઉદાહરણ તરીકે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે કંઈ પૂછ્યું તો એમાં આપણે ખબર પડે કે ભાઈ મૌર્ય યુગમાંથી રાજા વિશે પ્રશ્ન પૂછાય, પણ હું અહીંયા માત્ર એટલું લખીશ કે મૌર્ય યુગના શાસકો. શું લખીશ? મૌર્ય યુગના શાસકો. બરાબર. હવે માનો કે મેં પહેલું પેપર એનાલિસિસ થઈ ગયું, હવે વળી પાછું મેં બીજું પેપર ઉપાડ્યું. હવે બીજું પેપર ઉપાડ્યું એમાંય વળી પાછું અશોક વિશે હતું. હા બરાબર, અશોક વિશે હતું. તો હું ત્યાં શું કરીશ કે ભાઈ મૌર્ય યુગના શાસકો આગળ ઓલરેડી તો મેં એકવાર ટોપિક બુકમાં નોંધી લીધો છે, બીજા પેપરમાં પણ પાછો ટોપિક પૂછાયો, તો હું અહીંયા વળી પાછું એક બીજી રાઈટ કરીશ, લખીશ નહીં પણ અહીંયા શું કરીશ, રાઈટ કે કોઈ નિશાની કરતો જઈશ કે પાછળના પેપરમાં આમાં પ્રશ્ન હતો, આ પેપરમાં આમાં પ્રશ્ન હતો. બરાબર. એટલે જેનાથી તમે અત્યાર સુધીના પેપર એનાલિસિસ કરશો ને તો એપ્રોક્સિમેટલી 60-70% મુદ્દા ક્લિયર થઈ જશે. શું ક્લિયર થઈ જશે? મુદ્દાઓ. બરાબર. હવે આપણને ખબર પડી ગઈ કે મૌર્ય સામ્રાજ્ય વિશે માનો કે છેલ્લા 6 પેપરમાંથી 5 પેપરમાં પ્રશ્ન પૂછ્યો છે, તો મારા માટે મૌર્ય સામ્રાજ્ય અગત્યનો મુદ્દો ગણાય કે ન ગણાય? ગણાય જ ને. બરાબર. એટલે મને ખબર પડશે કે ભાઈ મૌર્ય સામ્રાજ્ય, હા પ્રશ્નો ભલે અલગ અલગ હોય, એકમાં ચંદ્રગુપ્ત મૌર્ય વિશે હોય, બીજામાં અશોક વિશે હોય, ત્રીજામાં ચાણક્ય વિશે હોય, પણ મારા મતે આખે આખું મૌર્ય સામ્રાજ્ય જ મહત્વનું બની જાય અને એ મુદ્દાને વધારે ડિટેલમાં તૈયાર કરીશ. ઓકે, સમજાય. બરાબર. એટલે આવું પછી ઇતિહાસમાં, ભૂગોળમાં, બધામાં તમે કરી શકો. ભૂગોળમાં ધારો કે નદીઓનો પ્રશ્ન તમે કોઈ પણ એક્ઝામમાં જોશો. હા બરાબર. હા, ઓકે સર, થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા હું આજે આ લેક્ચર સમાપ્ત કરું છું. છતાં કોઈ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટમાં નાખી દેજો. એના વિશે કાંઈ પણ માહિતી જોતી હશે, કાંઈ મદદ જોતી હશે તો ડેફિનેટલી કરશું. અને નંબર પણ જીતેનભાઈને કહીશ. જીતેનભાઈ પણ છે અત્યારે લાઈન પર જ, તો પ્લીઝ જીતેનભાઈ નંબર પણ એવું આપી દેજો, એટલે એ લોકોને કંઈ સીધા પ્રશ્નો પૂછવા હોય તો પૂછી શકે. સર યસ સર જી જી. હું એ પૂછતો હતો કે અત્યારે મેં જે લેક્ચર લીધો એમાં લેક્ચર ભર્યો એમાં હવે આખા દિવસમાં પાછું આ રિપીટમાં શું શું મારે મતલબ કરવાનું એમ? આજે જે મેં લેક્ચર આપ્યો એમાં સલાહ આપી તમને કે શું વાંચવું જોઈએ, કેવી રીતે વાંચવું જોઈએ. હવે તમારું કામ શું બને? સૌથી પહેલું કે મેં આગળ કીધું એમ જૂના વર્ષોના પેપર લઈને બેસો, એનાલિસિસ કરો. એનાલિસિસ કેમ કરવું એ પણ મેં હમણાં જ કીધું. બરાબર. તો એનાલિસિસ શરૂ કરો અને પછી ભારતનો અને ગુજરાતનો નકશો છે એ પહેલા તૈયાર કરી લ્યો અને પછી કોઈ પણ વાંચન શરૂ કરો. હા, એટલે જેમ તમે મને કીધું કે નકશો, એના સિવાય બીજું શું ઇમ્પોર્ટન્ટ હોય કે એમાં હું વધારે ધ્યાન દઉં? એટલે જો મારા મતે આગળ મેં તમને કીધું જ પ્રમાણે અત્યારે મેં ઇતિહાસના મુદ્દા કીધા, એવી રીતના બધા વિષયોના અમે મુદ્દા તમને કહેશું. પણ આજ ધારો કે મેં તમને નકશો તૈયાર કરવાનું કીધું, તમને એવું લાગતું હોય કે નકશો 10-15 મિનિટમાં તૈયાર થઈ જાય, તો એવી રીતના ન થાય. એનું રીઝન કે નકશો છે એ તમારે ખાલી જોવાનો નથી, સમજવાનો છે. ઉદાહરણ તરીકે ગુજરાતના કયા જિલ્લાઓ કોને કયા જિલ્લાઓને સ્પર્શે છે, કયા જિલ્લાઓ કઈ રીતના ગોઠવણી છે ગુજરાતની અંદર, એવી રીતના ભારતના કયા રાજ્યો કઈ કઈ જગ્યાએ આવેલા છે, એના પાડોશી રાજ્યો કયા રાજયોને આંતરરાષ્ટ્રીય સરહદો સ્પર્શે છે, કયા રાજ્યો છે કે જે દરિયાકાંઠો ધરાવે છે, આવી ઘણી બધી બાબતો જે આપણે નકશામાંથી આઈડેન્ટિફાઈ કરવાની. તો મારા મતે તમે ખાલી નકશો તૈયાર કરવા બેસો ને તો એના માટે તમારે 2 થી 3 દિવસ લાગે. અને સારી રીતે એકવાર નકશો તૈયાર થઈ જાય પછી તમારા ઘણા બધા પ્રશ્નો છે એ બાય ડિફોલ્ટ સોલ્વ થવા માટે. બીજું, નકશો તૈયાર થઈ જાય અને પેપરનો એનાલિસિસ થઈ જાય પછી તમારે 6 થી 10 ધોરણની સોશિયલ સાયન્સથી મારા મતે વાંચવાનું શરૂ કરવું જોઈએ. ઓકે, બરોબર, થેન્ક યુ. થેન્ક યુ મિત્રો.
હેલો સર. હવે મારી જગ્યાએ જવાનું છે એટલે લાસ્ટ ક્વેશ્ચન લઈશ હવે. હર્ષભાઈ બોલો. સર હા બોલો. સર મારો ક્વેશ્ચન એમ છે કે સર નકશા તૈયાર કઈ રીતે કરો? ગામના નામ યાદ રાખવા, કઈ જગ્યાએ સ્થાન આવેલું છે એવું યાદ રાખવું, કે આખો નકશો યાદ કરવો, કઈ રીતે? હું એના માટે સ્પેશિયલ એક લેક્ચર લઈશ નકશા માટેનો, જેમાં તમને આખું સમજાવીશ કે સૌથી પહેલા દિશાઓથી શરૂ કરી ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, બરાબર. પછી એના આધારે કઈ રીતના રાજ્યોનું વિભાજન થાય અને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, દક્ષિણથી ઉત્તર કેવી રીતના રાજ્યો યાદ રહે. એટલે એના માટે સ્પેશિયલ એક અલગથી લેક્ચર જ લઈશ અને શક્ય હોય તો એમાં તમને શું કે પેન વર્કના આધારે પણ સમજાવીશ. યસ સર. Okay. સર એક ક્વેશ્ચન પૂછું લાસ્ટ સર. હાજી જી બોલો. જેમ સર તમે પૂછ્યું કે પેપરનું એનાલિસિસ કરવું, કયો કયો ટોપિક માંથી આપણને ક્વેશ્ચન પૂછવામાં આવે છે સર, હાજી. પણ સર આપણે વાંચ્યું જ ન હોય કઈ, બરોબર સર, તો હા. એ આપણે પ્રશ્ન ખબર કેમ પડે કે આ કયા ટોપિક માંથી આવ્યું છે સર? અચ્છા, આપને એટલું તો ખ્યાલ આવે કે ઇતિહાસ, ભૂગોળ, બરાબર, Yes, આ બે sir. વિષય તો ખ્યાલ આવે. યસ સર, એ અંદાજે આ થોડો ઇતિહાસનો છે ખબર કે આ પડે. ભૂગોળનો પ્રશ્ન છે. ભૂગોળનો સર લગભગ ન ખબર પડે કદાચ, હજી Okay. વાંચ્યું ન હોય ને સર એના માટે. ચાલો એ વસ્તુ પણ હાલો હું આ વસ્તુ પણ લઈ લઉં છું અને નેક્સ્ટ લેક્ચરમાં તમે પાછું મને યાદ અપાવજો. પહેલેથી હું શરૂ ત્યાંથી જ કરીશ કે ઇતિહાસ, ભૂગોળ એમાં કઈ રીતના વિભાજન કરું. જેમ કે આ ઇતિહાસનું મેં તમને સમજાવ્યું ને કે પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક, યસ સર. બરાબર. તો તમે પ્રાચીન, મધ્યકાલીન, આધુનિકના ટોપિક તમે જો સમજ્યા હોય તો હવે તમને એટલી તો ખબર પડવા મળશે કે ઇતિહાસના આટલા ટોપિક છે. એટલે આજથી તમે પેપર એનાલિસિસ કરો તો ખાલી ઇતિહાસનું એનાલિસિસ કરી લો, યસ સર. બરાબર. પછી નેક્સ્ટ લેક્ચરમાં આવશે તો ભૂગોળનું પણ હું આ જ રીતના સમજાવીશ કે ભૂગોળમાં કયા કયા મુદ્દા આવે અને આવરી લેવા જોઈએ અને ખાસ કરવા જોઈએ. ઓકે. યસ સર. ભૂગોળમાં તો સર અલગ બુક ને વાંચવાની કે સામાજિક વિજ્ઞાન જ ખાલી વાંચવાની? તમે જે સામાજિક કીધું. વિજ્ઞાન 6 થી 10 માં આવી જાય ભૂગોળનું, પછી 11 માં અને 12 ની ભૂગોળ કરવી પડે. અચ્છા, ઓકે સર. એ અલગથી વિષય આવે 11 માં 12 માં. ઓકે. તો એ કરવા જરૂરી છે ને સર? હાજી જરૂરી છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. 12 ધોરણ સુધીની આ બે બુક્સ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. યસ સર. યસ સર. ચાલો, થેન્ક યુ ઓલ.